ચાલુ છે? ઓકે. નમસ્કાર. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ નિરંતર કાર્યક્રમ મને ગમતું પુસ્તક આજે મહિલા વક્તા વિભાગમાં હું પુસ્તકાલય વતી શિલ્પાબેન પ્રધાનનું સ્વાગત કરું છું. અ સોલ્સ જર્ની પુસ્તકનું નામ જોયું ત્યારે થોડુંક હતું કે આધ્યાત્મિક પ્રકારનું પુસ્તક હશે, અને પછી એમણે ડિસ્ક્રિપ્શન મોકલ્યું ત્યારે થોડી વિગતે ખબર પડી કે આત્માની મુસાફરીની વાત છે. તો એક આપણી માન્યતાઓ કે આપણે જે વસ્તુ જોયેલી છે એ વિશેની વાત હોય તો થોડીક સરળ પડે, પણ કેટલાક વિષયો એવા હોય છે કે જેને આપણે જોયા નથી, અનુભવ્યા નથી, એના વિશે કંઈ જાણતા નથી, અને એના વિશે કંઈક વાત કરવાની આવે ત્યારે ચોક્કસ કંઈક નવો રોમાંચ થાય એવો રોમાંચ લઈને આજે શિલ્પાબેન આપણી સાથે આવે છે. તો શિલ્પાબેન એસજીએમમાં શિક્ષિકા તરીકે કાર્યરત હતા, એટલે કુદરતી એમને વાંચન અને વક્તવ્યનો ખાસો અનુભવ છે. હવે આધ્યાત્મિક જૂથનો એક ભાગ છે જેમાં ધ્યાન શીખવવાનું એ કાર્ય કરે છે. ખાસ કરીને જેમને શારીરિક તકલીફ હોય અને એના તરફથી થોડી પીડા ઓછી કરવાના પ્રયત્નરૂપ એ ધ્યાન શીખવતા હોય છે. મારા ખ્યાલથી આજે તો શારીરિક સિવાય માનસિક સમસ્યાઓ પણ ખૂબ બધી હોય છે બાળકોને, વિદ્યાર્થીઓને. તો એ વિદ્યાર્થીઓને પણ એ ધ્યાન શીખવીને એના તરફથી, એટલે કે જે ફોકસ થવાની, જે એકાગ્રતા કેળવવાની વાત છે, કે જે ચિંતાને દૂર કરવાની વાત છે, ડિપ્રેશનને હટાવવાની વાત છે, એવું કાર્ય એ સરસ કરી રહ્યા છે. 4 ભાષાઓના જાણકાર છે: ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી. એટલે દરેકમાં એ કામ કરી રહ્યા છે, અને રોગ અને એના આધ્યાત્મિક કારણો વિશે એ સંશોધન કરી રહે, અને એમાંથી બહાર આવવા માટે આપણે શું કરવું જોઈએ એની એ મદદ કરી રહ્યા છે. અને સિનિયર સિટીઝન હોલ કે LIC ઓફિસ હોય, બેંક હોય કે જેલ હોય, દરેકમાં એ આ પ્રકારના કાર્ય શિબિરો ચલાવી રહ્યા છે. હું પુસ્તકાલય વતી દીપકભાઈ પરીખને વિનંતી કરીશ કે આપ આપણા મહેમાનનું પુસ્તકથી સ્વાગત કરો. આજનો વાર્તાલાપ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પર આધારિત છે, એટલે જે ઓનલાઈન વ્યુઅર્સ છે એમને થોડીક કદાચ તકલીફ પડે તો તમે અમારી સાથે રહેજો. અને આપણે હવે વધારે વિલંબ ન કરતાં શિલ્પાબેનને વિનંતી કરીએ કે આવો અને આપણા પુસ્તક વિશે વાત કરો. સૌથી પહેલાં બધાને ધન્યવાદ કે તમે લોકો બધા સમય કાઢીને અહીંયા આવ્યા છો, અને એક અલગ જ પુસ્તક, જે આધ્યાત્મિક પુસ્તક પહેલું જે છે જે મેં વાંચ્યું, અને એના પછી જ હું ગુજરાતી ભાષા સાચા અર્થમાં શીખી છું. કારણ કે એના પહેલાં મારે ગુજરાતી પણ બરાબર નહોતું આવડતું, પણ આ પુસ્તક ઉપર જ મેં સૌથી પહેલું મારું ઓડિયો બુક બનાવેલું હતું, અને એના પછી જ મારી પાસે એક સમજણ આવવા લાગી. તો મને થયું કે જેનાથી મારામાં કોઈ પરિવર્તન થવા લાગ્યા છે, તો કેમ ના આ પુસ્તકો બધાની સાથે શેર કરું. આ જ એક ધ્યેય લઈને હું આ પુસ્તક તમારા બધાના સામે લઈ આવી છું. તો એનું હું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કર્યું છે મેં, જેથી આપણને હજી વધારે આ પુસ્તક સમજાઈ શકે. અ સોલ્સ જર્ની, પીટર રશેલુએ લખેલું એક અદ્ભુત પુસ્તક. એકચ્યુઅલી એ પુસ્તક પીટર જે આપણા લેખક છે એમણે જાતે થઈને નથી લખ્યું, એમના પાસેથી લખાવવામાં આવ્યું છે. હવે આવું કંઈક આપણે સાંભળીએ ત્યારે આપણને એમ જ લાગે કે કોઈક વ્યક્તિ બીજી હશે જેને લખતા ફાવતું નહીં હશે, અને એમણે કીધું હશે અને આમણે લખ્યું હશે. પણ એવું નથી. એ શું છે અને કેવી રીતના છે
એના વિષયની જાણકારી આ પુસ્તકમાં આપણને મળે છે. આપણે બધાના જ મગજમાં કોઈને કોઈ પ્રશ્નો હોય છે. ક્યારેક આપણે નાનપણમાં કદાચ એ પ્રશ્નો બોલ્યા પણ હોઈશું, ક્યારેક નહીં પણ બોલ્યા હોય. કેવા પ્રકારના પ્રશ્નો? હું એકચ્યુઅલમાં છું કોણ? મારું નામ તો અત્યારે આ છે, પણ આપણે કંઈક એવું પણ સાંભળીએ છીએ કે પુનર્જન્મ હોય છે. એનો મતલબ એ કે મારો પહેલાં પણ ક્યારેક જન્મ થયો હશે, પછી પણ પાછું કંઈક થવાનું છે. તો હું એકચ્યુઅલી છું કોણ? બીજો પ્રશ્ન, ક્યાંથી આવી છું? કઈ જગ્યાએથી આવી છું? ત્રીજો પ્રશ્ન, ક્યારેક આપણા આસપાસ કોઈનું મૃત્યુ થાય અથવા તો આપણા ઘરમાં કોઈને આવું કંઈક થાય ત્યારે પણ આપણા મગજમાં આવે છે કે આ મૃત્યુ પછી આ આત્મા જાય છે ક્યાં? આત્મા આ શબ્દ તો આપણે સાંભળ્યો છે, પણ આ પ્રશ્ન, આ સવાલ મગજમાં આવતો હોય છે, પણ આપણે પૂછી નથી શકતા કોઈને. એ જ રીતના આગળ આ આત્માનું થશે શું? પુનર્જન્મ સાચે જ હોય છે ખરો કે એમ જ બધા બોલતા છે? અથવા તો કર્મના સિદ્ધાંત, આ પણ આપણે આ શબ્દ ઘણી વખત સાંભળ્યો છે. એક્ઝેક્ટલી આ છે શું બધું? એની સાથે સાથે જે બીજા અમુક શબ્દો, જે અમુક પ્રશ્નો આપણા મગજમાં આવતા હોય, એ કેવા પ્રકારના છે? કેમ કોઈના ઘરે બાળક થાય છે, એમના ઘરે બહુ અઢળક પૈસો છે, અને કેમ કોઈ બાળકનો જન્મ એકદમ ગરીબ ઘરમાં થાય છે? કારણ શું છે આનું? આપણને સમજણ નથી પડતી. એ જ રીતના ઘણી વખત બહુ સારા સ્વભાવના લોકો આપણને દેખાય છે, પણ એમનું આખું જીવન દુઃખમાં નીકળે છે. અને ક્યારેક કોઈ બહુ જ દુષ્ટ માણસ હોય, બહુ બધાને તકલીફ આપતો હોય, છતાંય એનું જીવન જો આપણે જોઈએ તો બહુ જ સરસ ચાલતું હોય છે. એને કોઈ તકલીફ નથી હોતી, એ મજામાં હોય છે. આવા કારણો શું છે? બધાના મગજમાં ક્યારેક ને ક્યારેક તો આ પ્રશ્નો આવતા જ હોય છે. તો આ બધા પ્રશ્નોના જવાબ આ પુસ્તકની અંદર છે. તો ચલો આપણે હવે જોઈએ કે આ પ્રશ્નો લઈને પીટર ક્યારે આ પ્રશ્નો લઈને બેસી ગયા હતા. તો શરૂઆત થાય છે પીટરની, જે તે દિવસે બહુ જ દુઃખી હતો. એને એવું લાગ્યું હતું જેમ કે પહાડ એના ઉપર તૂટી પડ્યું છે, કારણ કે એના હાથમાં એક તાર આવી હતી, ટેલિગ્રામ, જેમાં લખ્યું હતું કે એનો નાનો ભાઈ, જે ફક્ત 23 વર્ષનો છે, ચાર્લ્સ, જે એક રોયલ એરફોર્સમાં પાયલોટ તરીકે ડ્યુટી ભજવતો હતો, એનો મૃત્યુ થયું છે. કારણ કે તે સમયે લડાઈ ચાલતી હતી અને એ લડાઈમાં એનું પ્લેન ક્રેશ થઈ ગયું અને એમાં એનો મૃત્યુ થયો. એટલે પીટર પોતાના ભાઈ સાથે બહુ કનેક્ટેડ હતા. એટલે એમને એવું થયું કે કેમ મારા ભાઈ સાથે આટલો નાનો છે, આના સાથે કેમ આવું થયું? એણે તો કંઈ જીવન જોયું જ નથી. એટલે એમને, હવે એ ક્રિશ્ચન છે એટલે એ ચર્ચમાં માનતા છે, એટલે એમને એવું જ લાગ્યું કે એ એમના ભગવાનને વારંવાર પ્રશ્ન પૂછતા હતા કે કેમ મારા ભાઈને આટલા નાનપણમાં લઈ લીધો? એણે તો કંઈ ગુનો કર્યો નથી, કશું કર્યું નથી, છતાંય કેમ એવી રીતે? આ આક્રોશના લીધે એમણે ચર્ચમાં જવાનું, બાઇબલ વાંચવાનું બધું બંધ કરી નાખ્યું. બહુ દુઃખી થઈ ગયેલા. એક દિવસે એમ જ એમના રૂમમાં બેસેલા હતા અને એમનો ત્યાં જે કામ કરતા ભાઈ હતા એ ત્યાં આવીને એમને કહે છે કે કોઈ તમને મળવા માગે છે. એમણે પહેલાં તો ના પાડી, પણ પેલા જે ભાઈ આવેલા હતા એમણે કહ્યું કે નહીં, મારે ઘરના માલિકને મળવું જ છે. એમનો પહેરવેશ એક ભારતીય યોગીનો હતો. એટલે છેલ્લે પીટરને થયું કે ચલો મળીએ તો ખરા, શું કામ છે? એમને બોલાવવામાં આવ્યું. ત્યારે ભારતીય યોગી ત્યાં સામે આવીને કહે છે કે ભાઈ, તું મને બોલાવતો હતો એટલે હું આવ્યો છું. પીટરને બહુ નવાઈ લાગી. એમને એમ લાગ્યું કે હું તો આ માણસને જાણતો નથી અને આ આવી રીતના કેવી રીતના કહે છે. એટલે એમણે એ જ કીધું. ત્યારે ભારતીય યોગી કહે છે, 3 રાતથી કન્ટિન્યુઅસ તું મને હેરાન કરી રહ્યો છે, વારંવાર પ્રશ્ન પૂછી રહ્યો છે કે મારા ભાઈને તમે કેમ લઈ લીધો, અને એટલે જ ભગવાને મને તારા પાસે મોકલાયું છે. હવે તમને
તમારા જેટલા પ્રશ્નો છે એ બધાના જવાબો તમને મળશે, પણ તમારે સમય આપવો પડશે. એટલે પીટરને થયું કે ચલો જોઈએ તો ખરા આમને શું કહેવું છે. એટલે બીજા દિવસનો બરાબર 11 વાગ્યાનો સમય નક્કી થયો કે 11 વાગે મળીશું. 11ના ટકોરે યોગીજી આવીને નીચે આવીને બેસી ગયા. હવે એમણે કહ્યું, તમને હું જવાબો ડાયરેક્ટલી નહીં આપીશ, પણ હું તમને આખી શરૂઆતથી અંત સુધી બધું સમજાવીશ, તમને પ્રેક્ટિકલી સમજાવીશ, અને પછી તમે પોતે નક્કી કરી શકો છો કે તમારે આના ઉપર વિશ્વાસ રાખવો કે નહીં રાખવો. એના માટે એમણે એક બુદ્ધ ભગવાનની વાર્તા કહી. એક દિવસ બુદ્ધ ભગવાનના પાસે એમનો એક શિષ્ય આવ્યો અને એણે કહ્યું કે બધા અલગ અલગ વાતો કરતા હોય છે, કોઈ એક કહે છે, કોઈ બીજું કહે છે, હું કન્ફ્યુઝ થાઉં છું, મારે શું કરવું જોઈએ. ત્યારે બુદ્ધ ભગવાને એને આટલું જ કહ્યું કે જે સુધી તને ના સમજાય તે સુધી તું એ શબ્દો ઉપર વિશ્વાસ ના રાખીશ. આટલું જ કહ્યું. એટલે એ જ શબ્દો યોગીજીએ આપણા પીટરને, આપણા લેખકને કહ્યા, અને પછી એમણે શરૂઆત કરી. વિજ્ઞાનના હિસાબે જો આપણે જોઈએ તો જીવન ખનિજ સામ્રાજ્યમાં, વનસ્પતિ સામ્રાજ્યમાં, પ્રાણી સામ્રાજ્યમાં અને હવે માનવ સામ્રાજ્યમાં 4 જગ્યાએ આપણને જોવા મળે છે. પહેલાં આ જે 3 જે બતાવવામાં આવ્યા છે, આ 3 સામ્રાજ્યમાં એ સામૂહિક ઉર્જા તરીકે કામ કરતા હોય છે. એટલે ગ્રુપ કોન્શિયસનેસ જેને આપણે કહીએ. જ્યારે મનુષ્ય તરીકે જ્યારે જન્મ લેવામાં આવે છે ત્યારે એ ઇન્ડિવિજ્યુઅલ કોન્શિયસનેસમાં આવી જાય છે. એટલે એ વ્યક્તિગત રીતે શું કરે છે એ બહુ જ મહત્ત્વપૂર્ણ થઈ જાય છે. અહીંયા માનવ જગતમાં આવ્યા પછી માનવ જગતના નિયમ લાગુ પડવા લાગે છે. એમાંથી જે 2 મુખ્ય નિયમ છે, એક છે પુનર્જન્મ અને બીજું છે કર્મનો સિદ્ધાંત. આને સમજાવવા માટે એમણે કહ્યું કે તમે જે કંઈક કાર્ય કરો છો, જેમ કે તમે કંઈક બોલો છો, તમે કંઈક વિચાર કરો છો, અથવા તો તમે કોઈ ક્રિયા કરો છો, એ દરેકથી તમે કર્મ બનાવતા હો છો. અને એમાં શરૂઆતમાં જ્યારે તમે પ્રાણીમાંથી જ્યારે મનુષ્ય બનતા હો ત્યારે આખું સીન અલગ હોય છે. અત્યારે આપણને ખબર છે કે સારા કર્મો કરીશું તો આપણને સારું ફળ મળશે, ખરાબ કર્મો કરીશું તો ખરાબ ફળ મળશે. બધું ખબર હોવા છતાં ઘણી વખત આપણે ભૂલો કરતા જઈએ છીએ જે આપણને ખબર પણ નથી પડતી. પણ આ બધું કર્મ સિદ્ધાંત અહીંયા બધે જ લાગુ પડતો હોય છે. એ જ સમજાવતા યોગીજી આગળ કહે છે કે પ્રાણીમાંથી જ્યારે માનવ બનવામાં આવે છે ત્યારે એને એટલી સમજણ નથી હોતી, કારણ કે શરીર મનુષ્યનું છે, પણ એના જે વિચારો છે એ વિચારો કયા છે? પ્રાણીના છે. એટલે એ પ્રાણીની જેમ વિચારશે. એના લીધે એનાથી ઘણા બધા ખોટા કર્મો થઈ જાય છે. એને ખબર નથી, એ જ્ઞાન નથી, એટલે એનાથી આ કર્મો થતા જાય છે. અને અહીંયા આ ઓવરડ્રાફ્ટ એકાઉન્ટની જેમ કેરી ફોરવર્ડ થતું જાય છે. આ કર્મો તમે એક જ જીવનમાં સમાપ્ત નથી કરી શકતા. આ જન્મમાં મેં કંઈ કર્મ કર્યા, આ કેરી ફોરવર્ડ થાય છે આગલા જન્મમાં, એને લઈને એના હિસાબે મને નવું જન્મ મળે છે. તો આ જ વસ્તુના લીધે આપણો પાછો પુનર્જન્મ થતો હોય છે. એટલે જે આપણે કર્મો કર્યા છે એને બેલેન્સ જે સુધી નહીં કરીએ તે સુધી એ કર્મો આપણે લઈને ચાલતા હોઈએ છીએ. આને જ આગળ સમજાવતા એમણે કહ્યું કે જે માનવ શરૂઆતના સ્થિતિમાં જે છે એ અવિકસિત માનવ છે. કેમ? કારણ કે શરીર માનવનું અને વિચારો પ્રાણીના. એટલે એક દાખલો એમણે આપ્યો ત્યાં. ધારો કે કોઈ વ્યક્તિ, એનો પહેલો જન્મ છે, એને કર્મનો સિદ્ધાંત કશી જ ખબર નથી,
માનવના જગતના જે નિયમ છે એનો પણ એટલો ખ્યાલ નથી. એને કોઈ વસ્તુ ગમી જાય છે એટલે પ્રાણીની જેમ વિચારે છે, મને આ વસ્તુ જોઈએ જ છે ગમે તે રીતના. એટલે એ શું કરશે, ગુસ્સે થઈને ઝઘડો કરીને છેલ્લે મારીને પણ એ વસ્તુને પોતાનું કરવાનો ટ્રાય કરશે. હવે એવું કરવાથી શું થશે? પોલીસ આવશે, પકડીને લઈ જશે, કોર્ટ કચેરી થશે અને છેલ્લે એ વ્યક્તિને, કારણ કે એને કોઈને મારી નાખ્યું છે તો એને ફાંસી આપવામાં આવશે. ફાંસી આપવામાં આવશે એટલે એ જીવન એનું સમાપ્ત થયું. પણ એના પછી એનો પાછો પુનર્જન્મ થશે અને ફરી એ જ પરિસ્થિતિ એના સામે આવશે, સેમ વસ્તુ. કેમ? કારણ કે એણે શીખવાનું છે, એનાથી ખોટા કર્મો થયા છે જેની એને હજી સમજણ નથી પડી. પાછું એ જ સીન એના જીવનમાં આવશે અને એમાંથી જો એ શીખી જશે તો એ આગળ વધી શકશે, નહીં તો ફરી પાછું એ જ રિપીટેશન થશે. આવી રીતના યોગીજી કહે છે કે એક એક વસ્તુને શીખવા માટે આપણને ઘણા બધા જન્મો લેવા પડે છે. સોરી. હવે યોગીજી એકચ્યુઅલી સોરી, મારું ગળું ખરાબ થયેલું છે, પણ લાસ્ટ ટાઈમ પણ મેં ચેન્જ કરાવ્યું હતું કારણ કે હું બહાર હતી. એટલે આ વખતે થયું કે નહીં, આ વખતે મારે લેવું જ છે સેશન. હા, હવે યોગીજી આપણને આગળનો પાઠ સમજાવે છે કે એક આત્મા જ્યારે જન્મ લે છે ત્યારે એ કેવી રીતના જન્મ લેતો હોય. તો પહેલું જ્યારે આત્મા જ્યારે જન્મ લેવાનો હોય તો પહેલાં એ એના અંતર્વસ્ત્ર પહેરીને આવે છે. એ અંતર્વસ્ત્ર શું છે? એ છે એનું માનસિક શરીર, એનું મન. આ આત્માના ગયા જન્મમાં એણે જે કંઈ માનસિક વિકાસ કર્યો હશે એના હિસાબે એનું મન વિકસિત થયેલું હશે. બીજું વસ્ત્ર જે એ પહેરે છે, નોર્મલ વસ્ત્ર છે, એ છે એનું સૂક્ષ્મ શરીર. આ સૂક્ષ્મ શરીર પણ આત્માના ગયા જન્મના એનો જે ભાવનાત્મક વિકાસ થયો છે એના હિસાબે એને આ ભાવનાત્મક શરીર અથવા તો સૂક્ષ્મ શરીર મળતું હોય છે. અને ત્રીજું શરીર જે જાડા વસ્ત્રો છે, જે આપણે એકબીજાને જોઈ શકીએ છીએ, ભૌતિક શરીર. આ ભૌતિક શરીર પણ આપણને આપણા ગયા જન્મના જે કે આપણી ભાવના હતી અથવા તો કેવા પ્રકારના આપણે કર્મો કર્યા છે અથવા તો કેવી આપણી માનસિકતા છે તેના હિસાબે આપણને આ શરીર, આ રંગ, આંખના કલર, વાળના કલર, શરીરનો કલર, કઈ જગ્યાએ જન્મ લેવું, એ બધું એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે. તો આવી રીતના આપણે ફક્ત આ ભૌતિક શરીરને જોઈ શકીએ છીએ, પણ જે બાકીના જે શરીરો છે, જેમ કે મેં તમને કહ્યું કે સૂક્ષ્મ શરીર અને તમારું માનસિક શરીર એ સંયુક્ત રીતે એક જ હોય છે, પણ આ આપણે આપણા આંખોથી જોઈ નથી શકતા. હવે જ્યારે પણ કોઈનું મૃત્યુ થાય છે, મૃત્યુ આ શબ્દ સાંભળીને જ આપણે મનમાં એક ડર આવી જાય છે. કારણ કે આપણે ઘણી વખત ખાલી મૃત્યુનો શબ્દ પણ બોલીએ ને તો એ આપણા ઘરના લોકો આપણને કહેતા હોય છે કે આવું બધું નહીં બોલાય, આનો કોઈ શબ્દ કે કંઈ પણ આવું બોલવાનું નહીં હોય, બરાબર? અહીંયા યોગીજી આપણને આ જ દિશામાં કંઈક માહિતી આપી રહ્યા છે. એ કહે છે કે જ્યારે કોઈનું મૃત્યુ થાય છે એટલે કે એ શરીર છોડે છે પણ આત્માનું મૃત્યુ નથી થતું. એ આપણે ભગવદ્ ગીતામાં પણ સાંભળ્યું છે કે આત્મા અમર છે, પણ આપણે હજી સુધી એને સમજી નથી શક્યા. અહીંયા થોડીક આપણને સમજણ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો અહીંયા કહેવામાં આવે છે કે આપણે ફક્ત આપણા ભૌતિક શરીરનો ત્યાગ કરીએ છીએ અને પછી
સંયુક્ત રીતે તમારું જે માનસિક શરીર છે અને સૂક્ષ્મ શરીર છે એ આગળની યાત્રા માટે પ્રવાસ કરવા જાય છે. હા, અહીંયા એની સાથે સાથે ઉર્જા શરીર આ શબ્દ પણ મેં લખ્યો છે, કારણ કે ઉર્જા શરીર તમારા ભૌતિક શરીર અને સૂક્ષ્મ શરીરની વચ્ચે એક પાતળી પરત હોય છે. એ તમે અનુભવ કરી શકો છો. જેમ કે ક્યારેક તમે બહુ ગુસ્સે થાઓ છો, તમારા કાન ગરમ થાય છે, અથવા તો તમને તાવ આવે છે, ત્યારે પણ તમે ગરમી ફીલ કરો છો. આ જે ગરમી છે ને એ ઉર્જા છે. આવી રીતના તમે ઉર્જાને ફીલ કરી શકો છો. અથવા તો જો તમે ધ્યાન કરતા હશો તો ધ્યાનમાં પણ તમે આ ઉર્જાને ફીલ કરી શકો છો. બરાબર? હવે આ જે ઉર્જા શરીર છે એ એક વચ્ચે બ્રિજની જેમ કામ કરે છે. એટલે તમારું જે સૂક્ષ્મ શરીર છે, સૂક્ષ્મ શરીર અને તમારું જે ભૌતિક શરીર છે, આની વચ્ચે જોડાણ છે. આ જ્યારે શરીરનું મૃત્યુ થાય છે, એટલે ભૌતિક શરીરને ત્યજી દેવામાં આવે છે, તે સમયે આ જે ઉર્જા શરીર છે તરત જ સૂક્ષ્મ શરીરને ચોંટી જાય છે. જો એ વ્યક્તિ જ્ઞાની હશે, જો એને ખબર હશે કે આત્માનું મૃત્યુ થતો નથી અને આત્માની યાત્રા તો આગળ ચાલતી જ રહે છે, તો એવા સમયે એ ભૌતિક શરીરને છોડતાની સાથે જ સૂક્ષ્મ શરીર પણ એ ઉર્જા શરીરને પોતાનાથી દૂર કરી નાખે છે. કેમ? કારણ કે એને આ નોલેજ છે. અને ઉર્જા શરીર કેમ ચોંટી જવાનો ટ્રાય કરે છે? કારણ કે ઉર્જા શરીરને ખબર છે કે જો એને સૂક્ષ્મ શરીર અથવા તો ભૌતિક શરીર એમાંથી કોઈ એક નહીં મળે તો એનો મૃત્યુ નિશ્ચય છે. અને એટલા માટે જ એ તરત ચોંટી જાય છે. હવે જ્ઞાની જે છે એને સમજાય છે, એ તરત જ છોડીને ત્યાંથી નીકળી જાય છે. જ્યારે અજ્ઞાની જે છે, જેને આનું નોલેજ નથી, કે એટલે ખાલી સાંભળ્યું છે પણ એને વસ્તુને પોતાની અંદર ઉતાર્યું નથી, તો એવા વ્યક્તિનું જે ઉર્જા શરીર છે એને ચોંટી જાય છે. હવે જ્યારે એ ચોંટી જાય છે, એનો એક દાખલો છે જ્યારે કોઈને એનેસ્થેશિયા આપવામાં આવે છે. એનેસ્થેશિયા આપવામાં આવે છે એટલે શું થાય છે? આ જે તમારું સૂક્ષ્મ શરીર છે એ સંયુક્ત રીતે એને ઢકેલવામાં આવે છે, દૂર કરવામાં આવે છે. હવે જ્યારે એને દૂર કરવામાં આવે છે, તમારા શરીરની અંદર જે સંવેદના જે તમને ફીલ થતી હોય છે એ ફીલ નથી થતી. કારણ એ છે કે આને દૂર કરી નાખવામાં આવ્યું છે ટેમ્પરરીલી. પણ ઘણી વખત આપણે એ પણ સાંભળતા હોઈએ કે ઓપરેશન થિયેટરમાં જ એ વ્યક્તિનું મૃત્યુ થયો. તો એનેસ્થેશિયા જ્યારે વધારે પડતો આપવામાં આવે છે અને કમ્પ્લીટલી દૂર ધકેલાઈ જાય છે, તેવા ટાઈમે એ સૂક્ષ્મ શરીર પાછું શરીરની અંદર જઈ નથી શકતું અને એના કારણે શરીરનો મૃત્યુ થતો હોય છે. હવે આ જે ઉર્જા શરીર છે એ સ્લાઇટ બ્લુઇશ કલરમાં હોય છે. એટલે આપણે ઘણી વખત યોગીજી અહીંયા જે સમજાવતી વખતે જે સમજાવી રહ્યા છે તે એ છે કે તમે જે ભૂત કરીને જે જુઓ છો, એ ભૂત એટલે શું હોય છે? એ સૂક્ષ્મ શરીર છે જેને એનું ઉર્જા શરીર ચોંટેલું છે. અને એટલે એમને અર્થ બાઉન્ડેડ સોલ્સ એવી રીતના પણ કહેવામાં આવે છે. હવે જે વૃદ્ધ આત્મા છે, આત્માના પણ અલગ અલગ સ્તરો હોય છે. આ આખો ટૉપિક બહુ ઊંડો છે, પણ પુસ્તકમાં જેટલા સુધીનું આપ્યું છે એટલું જ હું તમને બધાને સમજાવવા માગું છું. તો જે વૃદ્ધ આત્મા છે, એટલે કે જે જ્ઞાની આત્મા છે, એ તો તરત જ આગળ પ્રસ્થાન કરી જાય છે. જે બાળ આત્મા છે, જેમની શરૂઆત છે, એ લોકો ત્યાં આગળ આવી રીતના અટવાઈ જતા હોય છે. એટલે એ લોકો પૃથ્વી સાથે બંધાયેલા રહે છે. જે સુધી એ લોકો એમનું એ જે ઉર્જા શરીર છે એને છોડતા નથી, તે સુધી એ લોકો અહીંયા જ પૃથ્વી ઉપર ફરતા રહે છે. આપણા આસપાસ જ હોય છે, પણ આપણને જોઈને એ આપણને જોઈ શકે છે, આપણે એમને જોઈ નથી શકતા. હવે જે સૂક્ષ્મ જગત છે,
જે જ્ઞાની છે એ લોકો સૂક્ષ્મ જગતમાં નીકળી જાય છે, કારણ કે એમનું સૂક્ષ્મ શરીર છે. અહીંયા પણ સમજાવવા માટે યોગીજી કહે છે કે જેમ તમારે જો ચંદ્રમા પર જવું હોય તો તમારે શું કરવું પડશે? એના લગતું તમારે પહેરવેશ કરવો પડશે, એટલે એસ્ટ્રોનટનું સૂટ પહેરો છો. એવી જ રીતના અહીંયા પણ સૂક્ષ્મ જગતમાં જો મારે જવું હોય તો મારે સૂક્ષ્મ શરીર પહેરીને જવું પડે છે. હવે આ જે સૂક્ષ્મ જગત છે એ એક્ઝેક્ટલી આપણા ભૌતિક જગતનું પ્રતિબિંબ છે, આખું કમ્પ્લીટ અરીસો છે. હવે શરીર ક્યારે માણસ છોડે છે? તો યોગીજી કહે છે ક્યારેક તમે બહુ માંદા થઈ ગયા છો ત્યારે તમારે શરીર છોડવું પડે છે, કાં તો તમે બહુ ઘરડા થઈ ગયા છો, તમારા હવે અવયવ પહેલાં જેવા નથી કામ કરતા ત્યારે તમારે શરીર છોડવું પડે છે, અથવા તો તમારો એક્સિડન્ટ થઈ જાય છે ત્યારે તમારે જબરદસ્તીથી પણ શરીર છોડવું પડે છે. એવા ટાઈમે ઘણી વખત સૂક્ષ્મ શરીર પાછું શરીરની અંદર એન્ટર થવાનો ટ્રાય કરતું હોય, પણ જો શરીર કામ જ નહીં કરી શકે એવી સ્થિતિમાં હોય તો એ કંઈ જ કરી નથી શકતું, એને બહાર જ નીકળી જવું પડે છે. શરીર છોડ્યા પછી જેમ મેં તમને કહ્યું તેમ ઉર્જા શરીર આ ત્રણ સ્થિતિમાં જો એ જ્ઞાની નહીં હશે તો એનું ઉર્જા શરીર એના સૂક્ષ્મ શરીરને આવી રીતના ચોટેલું રહેશે, એટલે સ્લાઇટ સ્કાય બ્લુ કલરમાં એ રહેશે. હવે એને કોણ જોઈ શકે છે? તો એના માટેની વાર્તા એ આગળ કહે છે, એ આપણે જોઈશું જ. આ સૂક્ષ્મ શરીર અહીંયા ના ભૌતિક આનંદ લઈ શકે છે ના આગળ જઈ શકે છે. એવા સમયે જે દેવદૂતો હોય છે અથવા તો એમના જ ઘરના લોકો, એમના દોસ્ત જે શરીર છોડીને નીકળી ગયા છે, જેમણે ખબર પડી છે, એ લોકો આવીને એમને સમજાવતા હોય કે હવે અહીંયાની મોહમાયા છોડી દે, તારે આગળ જવાનું છે. અને જ્યારે આ સમજણ પડે છે ત્યારે એ સૂક્ષ્મ શરીર પોતાનું એ ઉર્જા શરીરને પોતાનાથી દૂર કરે છે અને તરત જ એ ઉર્જા શરીરનું મૃત્યુ થાય છે. હવે આત્મા જે છે, આત્મા સૂક્ષ્મ જગતમાં ગયા પછી શું કરે છે? સૂક્ષ્મ જગત એક્ઝેક્ટલી શું છે? એ ભાવનાત્મક જગત છે, કલ્પનાનું જગત છે. એટલે અહીંયા તમારી પાસે જો જ્ઞાન હશે તો તમને સ્વર્ગની અનુભૂતિ થશે, અને જો તમારી પાસે જ્ઞાન નહીં હોય તો તમને નર્કની અનુભૂતિ થશે. હવે જ્ઞાન શું છે, કયું છે, એના માટે આગળ આપણને કહેતા છે. અહીંયા એમણે મૃત્યુ પછી શું, તો રોમના એક ચર્ચના સિદ્ધાંત પ્રમાણે, આ ક્રિશ્ચન છે એટલે એ ચર્ચનો દાખલો આપણને આપે છે કે તમને દુષ્ટ લોકો જે હોય એ લોકોને નર્કમાં મોકલવામાં આવે છે, જે સાધારણ મનુષ્ય હોય એમને સુધાર ગૃહમાં મોકલવામાં આવે છે, જે સાધુ સંત હોય એ લોકો સ્વર્ગમાં જાય છે. એટલે જ્યારે કોઈનો મૃત્યુ થતો હોય ને અથવા તો મૃત્યુના નજીક હોય ત્યારે એ વ્યક્તિ એકદમ કન્ફ્યુઝ થઈ જાય છે કે હવે મારું શું થશે, હું ક્યાં જઈશ? અહીંયા આગળ આ પ્રશ્નોના જવાબ જ એક બહુ સિમ્પલ રીતે એમણે આપણને સમજાવ્યું છે. યોગીજી ખાલી એટલી જ વસ્તુ કહે છે, શું તમે ગુરુત્વાકર્ષણનો નિયમ પૈસા આપીને બદલી શકો છો ખરા? તો ભગવાને જે કોઈ નિયમ બનાવ્યા હશે તો એ નિયમ આપણે કંઈક ભેટ આપીને, મીણબત્તી સળગાવીને, ચાદર ઓઢાવીને, સોગાદ ચડાવીને આપણે એ બદલી શકીએ ખરા? એ આપણે નથી બદલી શકતા, પણ છતાંય આપણને એક અંદરથી આસ્થા હોય કે નહીં, કંઈક હું કરું જેથી કંઈક ફેરફાર થાય. પણ આપણે યોગીજી એ જ કહે છે કે આ બધી વસ્તુઓ જે આપણે કરીએ છીએ અહીંયા તમે સમજો કે એકચ્યુઅલમાં શું છે, અને એ સમજાવવા માટે જ એ હવે આત્માના વિકાસનો એકચ્યુઅલ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે નીચલું સ્તર છે, નીચલું સ્તર જ્યારે એનું શરીર છોડીને આગળ જાય છે ત્યારે એને ઘણા બધા ચેલેન્જીસ ફેસ કરવા પડે છે.
એ કયા ચેલેન્જીસ છે એમણે આગળ દાખલાઓમાં બતાવ્યા છે. સામાન્ય સ્તરના લોકોને સુધાર ગૃહમાં મોકલવામાં આવે છે, જ્યાં એમને એમના જ જીવનનો આખો ચિત્રપટ બતાવવામાં આવે છે કે આખા જીવનમાં એમણે શું કર્યું, શું ભૂલો કરી અને એમાંથી એમને શું શીખવાનું છે. અને જે લોકો ઊંચા સ્તરમાં છે એ લોકો એમની આગળની યાત્રા માટે આગળના સ્તર ઉપર નીકળી જાય છે. હવે એમણે અહીંયા સુધાર ગૃહની વિશેની માહિતી આપી છે. જે સુધાર ગૃહ સુધી આત્માઓ પહોંચે છે એ આત્મા સૌથી પહેલાં, જેમ મેં તમને કહ્યું તેમ, એમણે જે કંઈ ભૂલો કરી છે એનો બોધપાઠ એમને આપવામાં આવે છે. અને એના પછી એમને પ્રામાણિકતા, સહનશીલતા, ન્યાય, પ્રેમ એવા ગુણો વિશે માહિતી આપવામાં આવે છે, એ સમજાવવામાં આવે છે. અને જ્યારે એમને લાગે છે કે હવે આ આત્મા તૈયાર થયો છે, એના પછી એને આગળના એના જન્મ માટે એને ગ્રીન ઝંડી આપવામાં આવે છે કે હવે તું આગળ જન્મ લેવા માટે તૈયાર થઈ ગયો છે. હવે જે નીચલા સ્તરના છે અથવા તો જે તમારું અર્થ બાઉન્ડેડ સોલ્સ છે, તો એ લોકોનું શું છે? તો અહીંયા એમણે એક દાખલો આપ્યો છે. કોઈ વ્યક્તિ દારૂ પીએ છે. કેમ પીએ છે? શું એને તરસ લાગે છે એટલે પીએ છે, કે એને એક આનંદનો અનુભવ કરવો છે એટલે પીએ છે? આ આનંદ, આ ઈચ્છા એની ભૌતિક શરીરમાં ઉત્પન્ન થાય છે કે એના માનસિક શરીરમાં? એ એના માનસિક શરીરમાં ઉત્પન્ન થતી હોય છે. અને એ ઈચ્છાના લીધે પછી એના ભૌતિક શરીરને ઈચ્છા થાય છે કે ચલ હું હવે દારૂ પી લઉં, અને પછી એ આનંદ માણવાનું કામ કરે છે. પણ જ્યારે શરીર છોડે છે ત્યારે એ તો જાતે જઈને દારૂ પી નથી શકતા, અને એમનું ઉર્જા શરીર એમને ચોટેલું છે એટલે એ તો પૃથ્વી ઉપર જ છે, એ સૂક્ષ્મ જગતમાં નથી જઈ શક્યા. પણ એમને ઈચ્છા થાય છે, કારણ કે એમને એ આનંદ જોઈએ છે. તો એ શું કરશે? હવે અહીંયા કર્મનો સિદ્ધાંત પૂરા જોરથી એમના ઉપર પ્રહાર કરે છે. એમને એટલી જ ઈચ્છા પ્રબળ થાય કે એવા લોકોને શોધે જ્યાં આગળ ગ્રુપમાં બેસીને દારૂ પીવાનું કામ ચાલતું છે, અને ત્યાં જઈને એમને જોઈને એમનો જે આનંદ છે એ આનંદનો એ અનુભવ કરવાનું કામ કરે છે. અને આવી રીતના એમને ઘણા બધા સમય સુધી રહેવું પડે છે, જે સુધી એ પોતાના ઉર્જા શરીરને પોતાનાથી દૂર નથી કરતા. એટલે આ જે પરિસ્થિતિ છે, આ કેવી થઈ? નર્કની પરિસ્થિતિ, કે આનંદનો અનુભવ પણ નથી કરી શકતા અને આગળ જઈ પણ નથી શકતા. એવી જ રીતના બીજી એક વાર્તા એમણે કહી છે, એક કંજૂસ વ્યક્તિની, જેને એના પૈસા ઘરેણા માટે બહુ એટલે બહુ એને એટેચમેન્ટ છે, અને એટલો કંજૂસ છે કે કોઈને આપવા તૈયાર નથી. મૃત્યુ પછી તો શું થશે? મૃત્યુ પછી એને એ જ ચિંતા ખાયા કરશે, હવે મારું જે પૈસો છે, હવે મારી જે જમીન જાયદાદ છે, ઘરેણાં છે, લોકો વેડફી નાખશે. તો એના માટે એ એના જ આસપાસ ફર્યા કરશે અને જાત જાતના એવા કંઈક કન્ડિશન્સ ઊભા કરવાના પ્રયત્નો કરશે, જેથી કરીને કોઈ એનો ઉપયોગ નહીં કરી શકે. એ જ રીતના બીજી એક વાર્તા એમણે કહી છે કે ધારો કે એક તરફી પ્રેમ આપણે ઘણી વખત પેપરમાં પણ આ સાંભળીએ છીએ. તો અહીંયા પણ જે પ્રેમ સ્વાર્થ ઉપર ટકેલો હોય, એ પ્રેમ સાચો પ્રેમ નથી હોતો, એ આપણે બધા જાણીએ છીએ ખરા. પણ જે વ્યક્તિ એની અંદર હોય છે એ શું છે? એ ફક્ત એક એટ્રેક્શનના લીધે ત્યાં કનેક્ટ થયેલો હોય છે. મૃત્યુ પછી શું થાય છે? એના પછી પણ ધારો કે કોઈ એક છોકરો છે, કોઈ છોકરી ઉપર એનો પ્રેમ હતો અને એણે પોતે સુસાઇડ કરી નાખ્યું. એનું મૃત્યુ તો થઈ ગયો, પણ એ તો તેની સાથે એટેચ છે, એ છોકરી સાથે. એટલે હવે એ શું કરશે? એ છોકરીના આસપાસ ફર્યા કરશે. એ જોશે કે એ પણ મારી પાસે જલ્દીમાં જલ્દી આવી જાય. આવી રીતના એ કંઈ ને કંઈ એવા પ્રયોગો કર્યા કરશે, જેથી કરીને એ છોકરીના પાસે કોઈ પણ બીજી વ્યક્તિ નહીં આવી શકે, અથવા તો આવે તો પણ એને તકલીફ થયા કરશે. પણ જ્યારે પણ એ જુએ છે કે કોઈ એની પાસે આવે છે, ત્યારે એને નર્ક જેવી યાતનાઓ થતી હોય છે. હજી એક વાર્તા એ કહે છે ઉદ્યોગપતિની,
ઉદ્યોગપતિની એક વાર્તા એ બહુ જ સરસ રીતના એમને કહી છે કે એક ઉદ્યોગપતિએ બીજા એક ઉદ્યોગપતિને નીચે કરવા માટે ખોટા રીતે એના બિઝનેસમાં બહુ મોટું નુકસાન કરાવ્યું. એકદમ ફેલ ગયા પેલા બીજા ભાઈ. એટલે એણે ઘરે જઈને જ્યારે પોતાના વાઈફને આ વાત કરી તો એમની વાઈફ આ સહન નહીં કરી શકી અને એનો ત્યાં ને ત્યાં જ મૃત્યુ થઈ ગયો. હવે એમનો દીકરો, જેને એ સારા કોલેજમાં ભણાવવા માગતા હતા, પૈસાના અભાવે એને એકદમ સાધારણ જ ભણાવી શક્યા. એક કારકુન જેવો સ્થિતિમાં જ આવ્યો, કારકુનની નોકરી પર આવ્યો. પણ સાથે સાથે આ ભાઈ પોતે મહેનત કરીને ધીમે ધીમે ઉપર તો આવ્યા. પણ હવે એમના છોકરામાં એટલો સાહસ નહોતું કે હું ધીરજ રાખું, એટલે એ ખોટા રસ્તે ચડ્યો. ખોટા રસ્તે ચડીને પૈસા કમાવાના લાલચે એ પકડાયો અને એ જેલમાં ગયો. આવી રીતના જ્યારે આ જે ઉદ્યોગપતિના લીધે આ બધી વસ્તુઓ થઈ હતી, તો જ્યારે એનો મૃત્યુ થયો ત્યારે એને આ જ બધું બતાવવામાં આવ્યું, એનો જ જીવનકાળ. એટલે મૃત્યુ પછી આપણને આપણે જે કરેલી બધી જ જે ક્રિયાઓ હોય એ બધી જ ક્રિયાઓ આપણને બતાવવામાં આવે છે અને એના પરિણામો પણ આપણને બતાવવામાં આવે છે. આનાથી યોગીજી પીટરને સમજાવવા માગે છે કે દરેક ક્રિયાને કરતી વખતે આપણે જાગૃતતાપૂર્વક કરવી જોઈએ. હવે વિકસિત જે આત્માઓ છે એમનું શું થાય છે? તો જે વિકસિત આત્માઓ છે અને ધારો કે એમને કોઈ ચિત્રકારીમાં ઇન્ટરેસ્ટ હોય, સંગીતમાં ઇન્ટરેસ્ટ હોય, કે એ સેવાભાવી છે, કે આધ્યાત્મિક રસ્તા ઉપર ચાલનારા છે, કે વૈજ્ઞાનિક છે, નૃત્ય કરનારા છે, એવા લોકો મૃત્યુ પછી અને આ જ્ઞાન જો એમની પાસે હોય તો એના પછી એમના જ એ વિદ્યામાં હજી આગળ ઊંડા જઈ શકે છે. એ એમની વિદ્યાને હજી સારી રીતના શીખી શકે છે. હવે યોગીજી સૂક્ષ્મ જગતમાં બાળકોનો વિકાસ કેવો થાય છે એના વિશેની માહિતી આપે છે. તો એ કહે છે કે સૂક્ષ્મ જગતમાં એવી ઘણી બધી માતાઓ હોય છે કે જે બાળકોના વિકાસ માટે જાતે ધ્યાન આપતી હોય છે. અને એટલે જ જ્યારે પણ એ બાળક ભૌતિક જગતમાં જન્મ લે છે ત્યારે પણ એ બાળકને રમાડવા માટે, એની સાથે વાતચીત કરવા માટે આ સૂક્ષ્મ જગતની માતાઓ ત્યાં પહોંચતી હોય છે. એટલે અહીંયા આ વાંચતી વખતે મારા મગજમાં જે આવ્યું એ કે આપણે ઘણી વખત નાના બાળકોને જોઈએ છે કે કોઈ આમ ત્રીજી જ જગ્યાએ જોઈને હસતા હોય છે. એનું કારણ શું છે? તો એક કારણ અહીંયા દેખાયો કે આવી રીતના એમનો વિકાસ થતો હોય છે. કારણ કે એ લોકોને સમજાવવા માટે, એમને દિશા બતાવવા માટે એમની એ માતાઓ જે પહેલાં સૂક્ષ્મ જગતમાં એમની સાથે જ હતી એ અહીંયા પણ એમની સાથે જ હોય છે. પ્રાણી જગતમાં જો આપણે જોઈએ તો નાનું જે બછડું હોય, ધારો કે આપણે વાઘનું બછડું આપણે જોઈએ, એના ચહેરા પર એક અલગ જ ઇનોસન્સ હોય છે. કેમ? કારણ કે ત્યારે સૂક્ષ્મ જગત સાથે જોડાયેલું હોય છે. પણ જેમ જેમ એ મોટો થાય છે એનો ચહેરો આખો બદલાઈ જાય છે. આ જ વસ્તુ આપણા માનવમાં પણ દેખાય છે. નાના બાળક એકદમ ઇનોસન્ટ દેખાતા હોય છે, પણ જેમ જેમ મોટા થતા જાય છે તેમ તેમ એમના કાર્યો દ્વારા, એમના વિચારો દ્વારા, એમના આસપાસ જે કે એમને મળતું હોય છે એના દ્વારા એમના ઇન્ડિવિજ્યુઅલ ગ્રોથ થતો જાય છે. અને એના હિસાબે એ લોકોના ચહેરા પણ આખા બદલાઈ જતા હોય છે. તો અહીંયા જ્યારે બાળક બછડું મોટું થાય છે ત્યારે એ ગ્રુપ કોન્શિયસનેસની સાથે જોડાઈ જતું હોય છે, એટલે એનો ચહેરો બદલાઈ જાય છે. જ્યારે આપણે આપણા ઇન્ડિવિજ્યુઅલ કાર્યોના લીધે, આપણા પોતાના ઇન્ડિવિજ્યુઅલ સમજણના લીધે આપણા ચહેરામાં ફેરફાર આવતો હોય છે. હવે અહીંયા સૂક્ષ્મ જગત વિશેની માહિતી આપી રહ્યા છે. એ કહે છે કે સૂક્ષ્મ જગત એટલે કલ્પનાનું જગત છે. તો અહીંયા એક દંપતી જેમનો એક્સિડન્ટ થાય છે એની વાત કરે છે. એમની જ્યારે દીકરી 5 વર્ષની હતી ત્યારે એનો મૃત્યુ થઈ ગયો હતો. અહીંયા જ્યારે 10 વર્ષ પછી એમનું એક્સિડન્ટ થાય છે
તો એક્સિડન્ટ થયા પછી જે માં છે એ જ્ઞાની નથી, એટલે એ એવું વિચારે છે કે હા, મારી દીકરી અત્યારે જો હોત તો 15 વર્ષની હોત. તો જ્યારે સૂક્ષ્મ જગતમાં જાય છે, એને એની દીકરી 15 વર્ષની હોય તો કેવી દેખાશે, એવા સ્વરૂપમાં દેખાય છે. જ્યારે જ્ઞાની હોય તો અહીંયા આગળ જે હસબન્ડ છે એ જ્ઞાની છે, તો એમને ખબર છે કે મારી દીકરી 5 વર્ષની હતી ત્યારે મને છોડીને ગઈ છે, તો એમને એમની દીકરી 5 વર્ષની જે હતી એવી જ દેખાય છે. કેમ? કારણ કે અહીંયા આ કલ્પનાનું જગત છે, એટલે કલ્પનાથી આપણે જેને જેવી રીતના જોવા માગતા હોઈએ એવી રીતના આપણે જોઈ શકીએ છીએ. અહીંયા એક હજી વાર્તા કહી છે એમણે આ સમજાવવા માટે કે બાળકનું મૃત્યુ કેમ થતો હોય છે. ઘણી વખત આપણને આ પ્રશ્ન થતો હોય છે, તો એ સમજાવવા માટે એક એમણે વાર્તા કરી છે એક ગરીબ દંપતીની. એ ગરીબ દંપતીની પણ ઈચ્છા હતી કે આપણી ત્યાં પણ બાળક આવે, અને એમને ઘરે સાચે એક નાનું બાળક આવ્યું, પણ એ 8-9 મહિનાનું થાય તે સુધીમાં એનું મૃત્યુ થયું. એટલે એ લોકો તૂટી ગયા, બહુ દુઃખ થયું એમને. હવે એ જે સ્ત્રી હતી એણે પોતાને કામકાજમાં પોતાને બિઝી કરી નાખ્યું, અને જે વર જે હતો એણે શું કર્યું, એને સખત મહેનત કરવાનું કામ ચાલુ કર્યું પોતાને બિઝી રાખવા માટે. એમ કરીને એમણે એક મોટું ઘર બનાવ્યું, પૈસો ઊભો કર્યો. એના પછી એમની પાસે એ જ બાળકે પાછો જન્મ લીધો. હવે અહીંયા આગળ એ બાળક પહેલાં કેમ ગયું અને કેમ એણે પછી ફરી જન્મ લીધો છે, તો એનું કારણ યોગીજી અહીંયા કહે છે કે બાળકે જ્યારે પહેલાં જન્મ લીધો ત્યારે એણે જોયું કે એને જે જોઈએ છે, એને જે શીખવું છે, એ મારા આ માતા પિતા મને અત્યારે નહીં આપી શકે, એમની એ પરિસ્થિતિ નથી. એટલા માટે એ એમને છોડીને ગયો, કારણ કે એના મૃત્યુમાં અનનોઇંગલી એક વરદાન આપવામાં આવ્યું હતું. કેમ? એના લીધે જ એમણે મહેનત કરી, પૈસો કર્યો, એમનું પોતાનું મોટું ઘર બનાવ્યું. આટલો બધો પૈસો એમની પાસે આવ્યો કે જ્યારે એમની પાસે આ બાળક આવ્યું, એ બાળકને પાછો એને જેવી રીતના ભણવું હતું એ બધું એ આપી શકે એ સ્થિતિમાં આવી ગયા હતા. પીટર હવે એને યોગીજી કહે છે કે મેં તને ઘણી બધી માહિતી આપી દીધી છે, હવે તારો પ્રેક્ટિકલનો ટાઈમ ચાલુ. તો હવે આપણે પ્રેક્ટિકલી આ સૂક્ષ્મ જગતની યાત્રા કરીશું, અને એકચ્યુઅલમાં તમે બધા કરી શકો છો. આ વાત પણ આગળ એ કહે છે. સોરી, હવે અહીંયા પીટરને કહેવામાં આવ્યું હતું કે તું બરાબર 10 વાગે, 9:45 વાગે આ એક ટીકડી હું તને આપું છું, એ ટીકડી આપીને લઈને સૂઈ જા, અને સૂઈને એવું વિચાર કર કે તારા ઉપર એક અરીસો છે, અને અરીસોને આંખો બંધ કરીને જોતાં જોતાં તું સૂઈ જા. પીટરે એક્ઝેક્ટલી એવું જ કર્યું, અને બરાબર 10 વાગે એ પોતે પોતાના શરીરથી બહાર નીકળી ગયા હતા. એટલે એમનું ભૌતિક શરીર સૂતેલું હતું. કેમ? કારણ કે ભૌતિક શરીરને આરામની જરૂર હોય છે, એને ખોરાકની જરૂર હોય છે, બધાની જરૂર હોય છે, પણ સૂક્ષ્મ શરીરને આવું કશાની જરૂર નથી હોતી. તો એનું સૂક્ષ્મ શરીર એના શરીરના બહાર, એટલે એના બેડના પાસે ઊભું હતું. યોગીજી ત્યાં આવ્યા અને એ એમને આગળ લઈ ગયા. એ ડાયરેક્ટલી દિવાલને પાસ કરીને આગળ ગયા. એટલે પીટરને લાગ્યું, આપણા લેખકને લાગ્યું કેવી રીતના આવી રીતના જવાય, પણ પછી એમને વિચાર્યું કે ચલો આમણે કર્યું છે તો હું પણ કરીને જાઉં. સાચે જ એ દિવાલ પાર કરીને બહાર નીકળ્યા. પછી ઘરની બહાર આવ્યા. ઘરની બહાર આવ્યા ઉડતા ઉડતા, ત્યારે એમણે પીટરે જોયું કે એ પોતે પણ ઉડી શકતા હતા. કેમ ઉડી શકતા હતા? કારણ કે એમનું એ સૂક્ષ્મ શરીર હતું. ભૌતિક શરીર તો એમના રૂમમાં સૂતેલું હતું. અને અચાનક એમને આવાજ સંભળાયો, હસવાનો અવાજ. એટલે એમણે જોયું તો ત્યાં ચાર્લ્સ ઊભો હતો, એમનો જ પોતાનો નાનો ભાઈ,
ત્યાં ઊભો થઈને ખડખડાટ હસતો હતો. એટલે પીટરને એકદમ લાગ્યું કે અરે મારો ભાઈ અહીંયા ક્યાંથી, તું કેવો છે, શું છે? ત્યારે ચાર્લ્સ હસવા લાગ્યો અને કહ્યું કે ભાઈ તું ચિંતા ના કરતો મારી, હું એકદમ મજામાં છું, બહુ સુખમાં છું હું. અને ચાલ બાકીની બધી વાતો તો આપણે કરીશું, પણ આપણે પહેલાં મને બહુ ભૂખ લાગી છે તો આપણે પહેલાં જમવા જઈએ. એમ કરીને એ લોકો ટોર્કેટો ગ્રીલ હોટેલ, જ્યાં એ લોકો હંમેશા બંને ભાઈઓ જઈને જમતા, એ લંડનમાં સ્થિત છે, ત્યાં આગળ જવાની એણે વાત કરી. એટલે એ લોકો ત્યાં ઉડતા ઉડતા ત્રણેય જણા નીકળ્યા તો ત્યાં એક પુસ્તકાલય દેખાયું. પુસ્તકાલય જોઈને જ પીટરને ઈચ્છા થઈ, એટલે પીટર ત્યાં ગયો. એણે ત્યાંથી એક પુસ્તક ઉંચક્યું, પણ એણે જોયું કે એના હાથમાં પણ પુસ્તક છે અને એ પુસ્તક પુસ્તકાલયમાં પણ છે. ત્યારે એને કહેવામાં આવ્યું કે તે સૂક્ષ્મ પુસ્તકને ઉંચક્યું છે, ભૌતિક પુસ્તક તો ત્યાં જ છે. પછી એ લોકો એમનું જે જૂનું ઘર હતું, જે બાળપણમાં એ લોકો રહેતા હતા, તે જગ્યાએ ગયા. ત્યાં પણ એમણે જોયું કે એ ઘર એમના મમ્મીએ વેચી દીધેલું હતું પૈસાના અભાવે, અને એટલે જ હવે એ બીજી જગ્યાએ રહેવા ગયા હતા અને અહીંયા કોઈ બીજા રહેતા હતા. પછી ત્યાંથી એ ટોર્કેટો ગ્રીલ હોટેલમાં ગયા. ત્યાં આગળ બહુ જ બધા લોકો બેસેલા હતા, આખું ફૂલ હતું. એટલે કલ્પનાથી ચાર્લ્સે ત્યાં એમના માટે એક ટેબલ ગોઠવ્યું, એક વેટર ગોઠવ્યો. આ બધું કારણ કે આ સૂક્ષ્મ જગતની આ કલ્પનાથી એ લોકો કરી રહ્યા છે, અને કલ્પનાથી જ એણે આ બધું ગોઠવ્યું અને એમને જે જમવું હતું, ખાવું હતું, એ લોકોએ બંને જણાએ બેસીને ખાધું. યોગીજીને કંઈ કામ હતું એટલે યોગીજી ત્યાંથી નીકળી ગયેલા. એટલામાં એમના એક મિત્ર ચેપમેન રોય એ ત્યાં આવ્યા. એટલે એમને આપણા લેખકે પૂછ્યું કે ભાઈ તને કેવું લાગે છે અહીંયા સૂક્ષ્મ જગતમાં? તો એ કહે છે મને તો બહુ મજા આવે છે, કે હું તો બધી જ જગ્યાએ જ્યાં મારે ફરવું છે બધે હું ફરું છું, મારે જે ઈચ્છા છે બધી ઈચ્છાઓ પૂરી કરી રહ્યો છું. અને પછી એ નીકળી ગયો. હવે યોગીજી અને પીટર જ એકલા રહ્યા, કારણ કે ત્યારે અચાનક એકદમ બોમ્બ ફૂટવાનો અવાજ થયો અને એના અવાજથી ચાર્લ્સ એકદમ ગાયબ થઈ ગયો. ત્યારે યોગીજીએ કહ્યું કે હજી પણ જ્યારે પણ બોમ્બ ફૂટવાનો અવાજ આવે છે ત્યારે ચાર્લ્સ આવી રીતના જ ગાયબ થઈ જાય છે. પછી યોગીજી હવે પીટરને આગળની બધી વાત સમજાવે છે. એટલામાં એમને દેખાય છે કે એક પ્લેન તૂટી પડ્યું છે અને ત્યાં જે પાયલટ છે એનું સૂક્ષ્મ શરીર બહાર આવીને ઊભું થઈ ગયું છે અને એને ખબર નથી પડી રહી કે હું શું કરું. તેવા સમયે યોગીજી ત્યાં જાય છે. પીટર ખાલી જોવાનું કામ કરી રહ્યો છે. ત્યારે એને સમજાવવામાં આવે છે અને પછી એને કહેવામાં આવે છે કે ચાલ તારા મમ્મી પપ્પાને આપણે આ વાત સમજાવીએ. રાતનો સમય છે. રાતના સમયે એ લોકો એ પાયલટના ઘરે જાય છે અને ત્યાં આગળ એના મમ્મી પપ્પાના સ્વપ્નમાં જઈને એને કહે છે કે એમના દીકરાનો મૃત્યુ આવી રીતના થઈ ગયો છે, અને પછી એમને સાંત્વના આપીને ત્યાંથી એ લોકો નીકળી જાય છે. હવે અહીંયા આગળ આપણને એ શું કહી રહ્યા છે? આગળ એ કહે છે કે જ્યારે પણ કોઈનું મૃત્યુ થાય છે, અહીંયા હવે યોગીજી હજી આગળ આપણને સમજાવી રહ્યા છે. એ કહે છે કે ધારો કે કોઈ વ્યક્તિ એટેચ્ડ હોય, જેમ કે હસબન્ડ વાઈફ છે, એકબીજાની સાથે બહુ કનેક્ટેડ હોય છે, એટેચ્ડ હોય છે, તેવા સમયે ધારો કે કોઈ એક વ્યક્તિનું જો મૃત્યુ થાય છે તો એ વ્યક્તિ, એ આત્મા સૂક્ષ્મ જગતમાં આગળના સ્તરે નથી જઈ શકતો, કારણ કે એ ઇમોશનલી કનેક્ટેડ છે. તો એવા સમયે એ શું કરે છે? તો રોજે રાતના જ્યારે એના વાઈફ સૂઈ ગયેલા હોય ત્યારે એને મળવા માટે ત્યાં પહોંચતા હોય છે. એટલે ઘણી વખત જે સપનાઓ આપણે દેખાય છે એ એકચ્યુઅલી એ સૂક્ષ્મ જગતની યાત્રા હોય છે, જે આપણે અજાણતા જ કરતા હોઈએ છીએ. બાકી એ
ત્યાં આવતા હોય છે, એમના વાઈફને શું જોઈએ શું નહીં જોઈએ એ બધું ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એ મદદરૂપ થવાનો પ્રયત્ન કરતા હોય છે અને રાહ જોતા હોય કે ક્યારે મારી પત્ની પાછી મારી પાસે આવશે. અને સૂક્ષ્મ જગતમાં એના માટે એક ઘર બનાવે છે જે એમને પોતે નક્કી કર્યું હોય, એમને પોતે કલ્પનાથી વિચાર્યું હોય કે હું આવી રીતના અમે ઘર બનાવીશું, આવી રીતના અમે લોકો સાથે રહીશું. તો એવું એક ઘર એ લોકો કલ્પનાથી એ બનાવીને એને જે જોઈએ એ બધી વસ્તુઓ ત્યાં ભેગી કરતા હોય છે. બધું જ કલ્પનાથી પોતાના ઈચ્છા શક્તિથી કરવાનું ચાલતું હોય છે અને રાહ જોયા કરતા હોય છે કે ક્યારે એમના પત્ની ત્યાં આવશે. અને જ્યારે એ આવે છે ત્યારે એને એ સ્વાગત કરીને એ ત્યાં લઈ જાય છે અને પછી એ બંને જણા ત્યાં આગળ સાથે મળીને રહેતા હોય છે. એટલે આ સૂક્ષ્મ શરીરથી આ બધું કોમ્યુનિકેશન ચાલતું હોય છે. હવે કેમ લોકો આ જાણતા નથી કે મૃત્યુ પછી પણ જીવન છે? આટલું સાંભળ્યા પછી પીટરના મગજમાં આ પ્રશ્ન આવવા લાગ્યો કે જો આ વસ્તુ જો બધાને ખબર પડે તો મૃત્યુનો જે ડર છે બધાના મનમાં એ નીકળી જશે. તો કેમ બધા લોકો આ વસ્તુ જાણતા નથી? કેમ લોકો સુધી આ પહોંચ્યું નથી? ત્યારે યોગીજી ખાલી એટલું જ કહે છે કે જે લોકો જાણવા માગતા હોય એ લોકો જીદથી એના પાછળ પડેલા હોય છે અને એમના સુધી આ જવાબ આવે છે. બાકી બધા જે આપણને જે માન્યતાઓ આપવામાં આવેલી છે કે ભગવાનના ઘરે નીકળી જાય છે, સ્વર્ગમાં નીકળી ગયા છે, આ બધી જે વસ્તુઓ તમે લોકોએ જે સાંભળી છે, તમે એ સાંભળીને તમે શાંત થઈ જાઓ છો. એટલે તમે પૂછવા માગતા નથી આગળ કે એકચ્યુઅલમાં શું થયું છે, અને એટલે જ દરેક માનવી સુધી આ જવાબ, આ વસ્તુ ખબર નથી પડી. હવે પીટરને આ એક સ્તરની યાત્રા આપણા યોગીજી કરાવી રહ્યા છે. તો સૂક્ષ્મ જે પ્રદેશ છે એમાં પણ ઘણા અલગ અલગ ડાયમેન્શન્સ છે, અલગ અલગ સ્તર છે. એમાંથી જે સૌથી પહેલો છે એ અસ્થાયી રૂપી આત્માઓ ત્યાં ભેગી થતી હોય છે. એટલે શરીર છોડ્યા પછી જે લોકો સૂક્ષ્મ જગત સુધી પહોંચે છે એ સૌથી પહેલાં અહીંયા આવે છે. અહીંયાથી એ લોકો આરામથી અવર જવર કરી શકે છે પૃથ્વીલોકમાં. એટલે એ લોકો અસ્થાયી રૂપથી અહીંયા રહેતા હોય છે. બીજું જે સ્તર છે એ એક્ઝેક્ટલી મિરર ઇમેજ છે આપણું. એટલે જે એવું આપણું ઘર છે એવું જ ઘર એ આત્મા, ધારો કે હું શરીર છોડીને જાઉં તો હું પણ અત્યારે જે ઘરમાં રહું છું એ જ ઘરમાં હું સૂક્ષ્મ શરીરમાં ગયા પછી પણ રહીશ, કારણ કે મને એ જ બધું કલ્પનાથી હું બધું તૈયાર કરું છું, હું ત્યાં રહું છું. હવે અહીંયા આગળ જે આત્માઓ આવે છે એ લોકો એમની જે ઈચ્છાઓ હોય છે એ ઈચ્છાઓ બધી પૂર્ણ કરવા પાછળ લાગી જાય છે. બધું જેટલું જ એમને જીવનમાં જે અધૂરું રહી ગયું હોય એ બધું પૂર્ણ એ ફક્ત એમના કલ્પનાથી કરતા જાય છે. ત્રીજું જે ડાયમેન્શન છે, ત્રીજું ડાયમેન્શન એવું છે કે જે જગ્યાએ જે લોકો જ્ઞાની છે, એટલે કે જે લોકોએ કોઈ નૃત્ય શીખ્યા છે કે સંગીતકાર છે કે કલાકાર છે કે આધ્યાત્મિક રસ્તા ઉપર ચાલનારાઓ છે અથવા તો વૈજ્ઞાનિક છે, સેવાભાવી છે, એવા બધા લોકો અહીંયા આવે છે. આ ત્રીજા ડાયમેન્શનમાં અલગ અલગ એવા ટાઈપના જૂથો હોય છે. એટલે કે સંગીતકારનો એક અલગ જૂથ હોય છે. ત્યાં કોઈ એમને શીખવાડવા માટે પણ તૈયાર હોય છે અને ઘણા લોકો ત્યાં શીખવા માટે પણ બેસેલા હોય છે. તો અલગ અલગ જૂથોના અલગ અલગ ગ્રુપ્સ હોય છે અને બધા એકબીજાથી અલગ અલગ રહેતા હોય છે. ચોથું જો ડાયમેન્શન છે, ચોથું ડાયમેન્શન આપણી સાથે જ એક અલગ આત્માનું ઇવોલ્યુશન ચાલે છે એ લોકોનું હોય છે. અને એ લોકો દેવદૂતો તરીકે છેલ્લે આવે છે. એટલે જે કીટાણુઓ છે, પંખીઓ છે, એ લોકો બધા એમનો જે ઇવોલ્યુશન એટલે એમનો આત્માનો વિકાસ કરતાં કરતાં ધીમે ધીમે એ વનસ્પતિઓ સાથે વધારે કનેક્ટેડ રહે છે. એટલે પહેલાં એ વનસ્પતિ દેવતાઓ તરીકે એમનું ઇવોલ્યુશન થાય છે અને એમ કરતાં કરતાં એ લોકો આગળ જતાં દેવદૂતો બને છે. હવે
આ જે દેવદૂતો છે એ પૃથ્વી સાથે ભલે ડાયરેક્ટલી કનેક્ટેડ નથી પણ ઇનડાયરેક્ટલી કનેક્ટેડ રહે છે. કેવી રીતના? તો જ્યારે પણ પૃથ્વી ઉપર કોઈ નેચરલ કેલેમિટી થાય છે, જેમ કે ભૂકંપ થાય છે, બાઢ આવે છે, એવા ટાઈમે બહુ બધા લોકોનું એકસાથે મૃત્યુ થતો હોય, એવા સમયે એ લોકોને મદદ કરવા માટે આ બધા લોકો અને ઇવન આ ત્રીજા ડાયમેન્શનના લોકો ત્યાં દોડીને મદદ કરવા માટે ઊભા થતા હોય છે. હવે આના પછી હવે પીટરને કહેવામાં આવ્યું કે તને જે શીખવાડવામાં આવ્યું છે એ તું બધું જ લખતો છે, મને ખબર છે, પણ હવે તું જાતે પ્રેક્ટિકલી કરીને જો કે તું એકલો પણ કરી શકે છે કે નથી કરી શકતો. એટલે એ પોતે પોતાનો ટ્રાય કરે છે. ઘણી વખત ટ્રાય કરે છે, પહેલાં નથી થઈ શકતું, પણ પછી એક વખત થાય છે. જ્યારે યોગીજીએ એને કહ્યું છે કે હું તને મળવા આવીશ, ત્યારે એ જુએ છે કે એ પોતાના શરીરની બહાર આવી ગયો છે. એ પછી ત્યાંથી પોતાના રૂમમાં આટાફેરા મારે છે. યોગીજી હજી આવેલા નથી, એટલે ત્યાં એમના ઘરના નજીક બીચ હશે ત્યાં જઈને આવે છે. એટલે એ સૂક્ષ્મ શરીરને લઈને બધે ફરવાનું કામ કરે છે. પછી આ યોગીજી આવે છે અને એ કહે છે કે સોરી, મને મોડું થઈ ગયું, કારણ કે મારા એક દોસ્ત હતા, એમને મદદરૂપ થવાનું હતું, કારણ કે એ મૃત્યુ નજીક આવ્યા હતા પણ એ શરીર છોડી નહોતા શકતા, કારણ કે એમના શરીર ઉપર એમને બહુ જ પ્રેમ હતું. તો એમને સમજાવવા માટે કે હવે તારી અહીંયાની યાત્રા પતી ગઈ છે, એ સમજાવવા ખાતર જ હું ત્યાં ગયો હતો. પછી ત્યાં બાકીના દેવદૂતો ત્યાં આવી ગયા, એટલે હું ત્યાંથી નીકળી આવ્યો છું. એમ કરીને એને હવે ઉચ્ચ સ્તરની યાત્રા માટે પીટરને લઈ જાય છે. હવે પીટર જ્યારે ત્યાં જાય છે, એ લોકો ત્રીજા ડાયમેન્શનમાં જાય છે. ત્રીજા ડાયમેન્શનમાં જેમ એમને જૂથો બતાવવામાં આવ્યા હતા અલગ અલગ, એવી રીતના જ ત્યાં એક મોટી કાર્યશાળા પણ દેખાય છે. એક જૂની હવેલીની જેમ દેખાતી હોય છે, જ્યાં આખું સિનરી આખો અલગ હોય છે. ત્યાં પીટર જ્યારે આગળ ચાલતો જાય છે ત્યારે જુએ છે કે ઘણા બધા ત્યાં અલગ અલગ રૂમ્સ છે, અને એ અલગ અલગ રૂમ્સમાં અલગ અલગ લોકો બેસીને ગીત ગાયા કરે છે, કોઈ પિયાનો વગાડી રહ્યો છે. એવા જ એક રૂમમાં જ્યારે એ જાય છે ત્યારે એ જુએ છે કે ત્યાં એક સ્ત્રી પિયાનો વગાડી રહી છે, અને એ જુએ છે કે એની જે ફ્રેન્ડ હતી ડેફની કરીને, એ ડેફની છે, ડેફની હિલેર. અને એ એકદમ ખુશ થઈ જાય છે કે અરે ડેફની અહીંયા, કારણ કે ડેફનીનું મૃત્યુ થઈ ગયો હતો. એકચ્યુઅલી એમની સ્ટોરી એવી હતી કે એ બે જણા કોઈ એક જગ્યાએ ક્યારેક કંઈક પ્રોગ્રામ હશે ત્યારે મળેલા, અને એ બંને જણા એકબીજાની સાથે કનેક્ટ થયા હતા. અને પીટરની ત્યારે પૈસાની સ્થિતિ એટલી સારી નહોતી, એટલે એમણે એને પ્રપોઝ નહોતું કર્યું, અને એટલા સમયમાં ડેફનીનો મૃત્યુ થઈ ગયો હતો. અને અત્યારે એમને એ જ ડેફની અહીંયા દેખાય છે. યોગીજી ત્યારે એને કહે છે કે આ ડેફની જે છે એ હવે તારી અહીંયાની સાથીદાર છે, એટલે સૂક્ષ્મ જગતમાં જ્યારે પણ તારે આવવું હોય ત્યારે ડેફની તને મદદ કરશે. પછી ડેફનીને સાથે લઈને, એટલે ડેફની, યોગીજી અને પીટર, એ ત્રણેય જણા મળીને એક ઊંડા જંગલ જેવા એરિયામાં જાય છે. ત્યાં આગળ એ જુએ છે કે ઘણા અલગ અલગ સંગીતકારો અલગ અલગ સંગીત, સુંદર એક સંગીત મજાનું એ કરી રહ્યા છે. ત્યારે યોગીજી એમ કહે છે કે આ બધા ચોથા ડાયમેન્શનના અને એનાથી ઊંચા ડાયમેન્શનના લોકો છે, આત્માઓ છે, જે અહીંયા અત્યારે ભેગા થયા છે સામૂહિક રીતે એક ઉર્જાને ઉત્પન્ન કરવા માટે. જ્યારે ઉર્જા ઉત્પન્ન થાય છે ત્યારે ઉર્જા લઈને ત્યાં દેવદૂતો ત્યાંથી લઈને એ પૃથ્વી લોક ઉપર ફેલાવવા માટે લઈ જાય છે. હવે અહીંયા એમને આપણને હજી થોડાક આગળની આપણને વાતો કરવાનું કામ કરે છે કે લોકો જો એમના જીવનમાં જે
સંશોધનકર્તા છે, જેમ કે કોઈને મદદ કરવા માટેના સંશોધન છે, કોઈ વૈજ્ઞાનિક છે, તો એ લોકો શું કરે છે, એ લોકો એમના ગ્રુપમાં કામ કરતા જાય છે અને એમાં એ લોકો જે નોલેજ મેળવતા છે એમને પ્રેક્ટિકલી એને કરવું છે, તો એ લોકો શું કરે છે, જે એમને માહિતી મળે છે એ અહીંયા પૃથ્વી લોકો પર એવી કોઈ વ્યક્તિ એમને દેખાય કે જે જીદથી કંઈક શોધવાનો પ્રયત્ન કરી રહી છે, એને સપનામાં એ વસ્તુ એના સુધી પહોંચાડવાનું કામ કરે છે. એટલે ઘણી વખત આપણને યાદ હોય તો આપણે ઊંઘીએ છીએ કંઈક પ્રશ્ન લઈને અને સવારે ઉઠીએ છીએ ત્યારે આપણી પાસે એ જવાબ હોય છે. તો એનું કારણ અહીંયા એ છે. એટલે અહીંયા પીટરને કહેવામાં આવી રહ્યું છે કે જો આપણે લડાઈ ઝઘડા બંધ કરીને ફક્ત વર્ચસ્વ જમાવવા માટે જે આપણે ઝઘડા કરતા હોઈએ છીએ, દેશ ઝઘડાઓ કરે છે કે આપણે એકબીજાની સાથે કરીએ છીએ, એ બધું જો છોડી દઈશું ને તો આપણું જીવન એકદમ આરામદાયક થઈ જશે. એના જ વિષયની માહિતી આપવા માટે એ કહે છે કે જ્યારે પાંચમા ડાયમેન્શનના લોકો, કારણ કે આ પાંચમા ડાયમેન્શનમાં બધા લોકો નથી જઈ શકતા, અહીંયા ઘણા લોકો ઓછા થઈ જાય છે, તો એવા લોકો જે આધ્યાત્મિક રસ્તા ઉપર કામ કરી રહ્યા છે, ધ્યાન કરી રહ્યા છે, એવા લોકો અહીંયા પાંચમા ડાયમેન્શન સુધી પહોંચે છે અને એ લોકો જ્યારે પણ પૃથ્વી લોક ઉપર મદદની જરૂર હોય ત્યારે એ લોકો પૃથ્વી લોક ઉપર આવીને મદદ કરવાનું કામ કરતા હોય છે. એના પછી આવે છે છઠ્ઠું સ્તર. એ છઠ્ઠા સ્તરમાં પણ શું છે, તો છઠ્ઠા સ્તરમાં પણ એવા લોકો છે જે ધ્યાની જ છે, પણ હવે એ એવા સ્થિતિમાં આવી ગયા છે કે એમને વારંવાર જન્મ નહીં લેવો પડે. એમને જો જન્મ લેવું હોય તો એ પોતે નક્કી કરશે કે એમને જન્મ લેવો છે કે નહીં, અને ત્યારે જ એને જન્મ લે છે દિશા બતાવવા માટે. એટલે એનો મતલબ એ થયો, યોગીજી જે કહે છે કે જે લોકો આપણા પૃથ્વી તલ પર એવા લોકો છે જે જ્ઞાન આપવાનું કામ કરી રહ્યા છે, એક અલગ એમની પાસે એક ઉર્જાનું સ્તોત્ર છે, જેમ એમ કહેતા હોય કે એમની પાસે આ નોલેજ આપમેળે આવ્યા કરતું છે. એ કેમ આપમેળે આવતું હોય છે? કારણ કે એ એવા જ્ઞાની છે જે આ ઉચ્ચ સ્તરના લોકો સાથે કનેક્ટેડ છે. હવે આપણું હજી આગળ એક વસ્તુ જે પીટરને અહીંયા સમજણ પડે છે, યોગીજી કહે છે આત્માનો મૃત્યુ આપણે જે કહીએ છીએ, આત્મા એકચ્યુઅલી અલગ અલગ લેવલ પર શરીર છોડતું હોય છે. તો અહીંયા ભૌતિક જગત છોડતી વખતે આપણે કહીએ છીએ કે મૃત્યુ થાય છે, એટલે ભૌતિક શરીર છોડીને સૂક્ષ્મ જગતમાં આપણી યાત્રા ચાલે છે. ત્યાં આગળ જે લોકો સુધારગૃહમાં જાય છે, એ સુધારગૃહમાં પછી શું થાય છે, પછી એમને પાછું જન્મ લેવાનો છે. તેવા સમય ફરી પાછું એમને શરીર છોડવું પડે છે, કારણ કે એમને કારણ જગતમાં જવાનું હોય છે. કારણ જગત એટલે એવી જગ્યાએ જ્યાં બધા કારણો છે, જ્યાં તમારા બધા જે તમે જે કર્મો કર્યા છે, બધા જે કર્મો છે, એ કર્મોની પોટલી આખી ત્યાં છે. એ આખું એકચ્યુઅલી આત્માની આખી જે હિસ્ટ્રી જેને આપણે કહીએ, એ આખી હિસ્ટ્રી ત્યાં હોય છે. તો દરેક આત્માનું એનું પોતાનું કેટલા એના કર્મો છે, એને કેવી રીતના બેલેન્સ કરવાનું છે, એના હિસાબે એને હવે પુનર્જન્મ લેવાનો છે. એ તૈયાર તો થઈ ગયો છે, એને શીખવાડવા તો બધું આવ્યું છે, જેમ સ્કૂલમાં ભણાવવામાં તો આવે છે, પણ છેલ્લે પરીક્ષા લેવામાં આવે છે એ જોવા માટે કે એને સમજણ પડી છે કે નથી પડી. તો એવી રીતના જ અહીંયા પણ યોગીજી કહે છે કે અહીંયા પણ એને સૂક્ષ્મ શરીર છોડીને કારણ શરીરને લઈને કારણ જગતમાં જવું પડે છે. ત્યાં ઉચ્ચ સ્તરની આત્માઓ ત્યાં ફરી એને મદદ કરતા હોય છે કે કેવી રીતના હવે એને નવો જન્મ લેવો જોઈએ. અહીંયા આગળ આત્મા પોતે નક્કી કરે છે કે એને કેવા માતા પિતા જોઈએ, એને કયા કર્મો, કારણ કે આટલા બધા કર્મો ભેગા કરેલા છે, એટલે બધા કર્મોને એકસાથે જો લઈને જશું
તો આપણે તો એ ડુંગરના નીચે દબાઈ જઈશું, આપણે કંઈ જ નહીં કરી શકીએ. તો એ શું કરે છે? એ આત્મા 2-3 કર્મોને લઈને પોટલી બાંધીને નીચે આવવાનું નક્કી કરે છે. અને આ કર્મોને બેલેન્સ કરવા માટે એને શું જોઈએ છે? એ કેવા માતા પિતા જોઈએ છે, કેવો માહોલ જોઈએ છે, કેવું શરીર જોઈએ છે, કેવી જગ્યા જોઈએ છે, આ બધું એ ત્યાં નક્કી કરીને પછી આ કારણ જગતમાંથી એ પાછું પૃથ્વી લોક ઉપર આવતો હોય છે. હવે આટલી બધી નોલેજ આપ્યા પછી એક દિવસ યોગી જે આવે છે અને પીટરને કહે છે કે મને ખબર છે તારા મગજમાં ઘણા બધા પ્રશ્નો હશે, તો અમુક પ્રશ્નો મેં અહીંયા મૂક્યા છે. સ્વર્ગ શું છે? સ્વર્ગ કે નર્ક એવી કોઈ જગ્યા નથી, પણ એક સ્થિતિ છે. જે સ્વર્ગની સ્થિતિ આપણે અહીંયા પણ માણી શકીએ છીએ. જો હું હંમેશા આનંદમાં રહેતી છું તો એ મારા માટે સ્વર્ગની સ્થિતિ થઈ, અને હું જો દુઃખોનો સામનો કરીને દુઃખિત રહ્યું છું એટલે એ મારા માટે નર્કની સ્થિતિ થઈ. બીજું કહે છે કે સૂક્ષ્મ જગતમાં અને પશુમાં શું અંતર છે? સૂક્ષ્મ જગતમાં પણ જ્યારે પશુ ત્યાં પહોંચે છે ત્યારે પશુ પણ એમને અમુક સમય એમને ત્યાં ગાળવો પડે છે. કારણ કે આપણે ખબર છે, ભગવદ્ ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે આપણે ઘણી બધી યોનિઓને પસાર કરીને પછી મનુષ્ય તરીકે આવ્યા છે. એટલે અહીંયા પણ આપણે અલગ અલગ પ્રાણીઓ, કીટાણુ બધું જ બનતા છેલ્લે મનુષ્ય યોનિમાં આવ્યા છે. ફક્ત ફેર શું છે? તો બહુ સ્ટ્રાઇકિંગ ફેર એમણે કહ્યો છે. માનવ મજા માટે પણ ખાવાનું કામ કર્યા કરતો હોય. એટલે જો કોઈ માંસાહારી હોય તો એ શું કરશે? ચાલ મારું પેટ તો ભરાયેલું છે પણ આ બહુ ટેસ્ટી છે, ચાલ ને હું હજી ખાઈ લઉં. જ્યારે પ્રાણી શું કરે છે? એને જ્યારે ભૂખ લાગે ત્યારે જ એ કોઈને મારતો હોય અથવા તો ખાતો હોય છે. આ બહુ મોટો તફાવત છે. મજા માટે માણસ બીજાને તકલીફ આપે છે, પ્રાણી ક્યારે મજા માટે કોઈને તકલીફ આપવા જતો નથી. અને પ્રાણીઓ જે છે એ ગ્રુપ કોન્શિયસનેસમાં રહે છે અને માનવ ઇન્ડિવિજ્યુઅલ કોન્શિયસનેસમાં રહે છે. બીજો પ્રશ્ન એક બહુ મોટો જે આવ્યો એ કે કેમ ચાર્લ્સ મારી સાથે બીજા સૂક્ષ્મ યાત્રામાં મારી સાથે નહીં જોડાયો? આ મોટો પ્રશ્ન હતો પીટરનો. કારણ કે એક વખત મળ્યા પછી એમની તો ઈચ્છા હતી કે ચાર્લ્સ હંમેશા એમની સાથે રહે. ત્યારે યોગીજી કહે છે, જે સૂક્ષ્મ જગતમાં જાય છે, જે સુધી એની પોતાની ઈચ્છા નહીં હોય તમને આવીને મળવાની, તે સુધી એ તમને મળવા માટે નહીં આવશે. ચાર્લ્સને એને એક કમ્પેનિયન એને મળી ગઈ છે ત્યાં, એટલે એ અત્યારે ત્યાં બિઝી થઈ ગયો છે. જ્યારે એની ઈચ્છા થશે ત્યારે એ ચોક્કસ તમને મળવા આવશે. એટલે આપણને અહીંયા આપણા પોતાના પ્રશ્નોનો પણ કદાચ જવાબ મળી જતો હશે. બીજો પ્રશ્ન છે, કેમ ઘણા લોકો જન્મથી વિકલાંગ હોય છે? બહુ મોટો ગહન પ્રશ્ન કે કેમ એવી રીતના આપણને દેખાય છે. તો એના માટેનો જવાબ આપે છે યોગીજી કે આપણે પાછળના જન્મોમાં કદાચ એવું બની શકે કે આપણું જ વિકલાંગ બાળક હતું અને એને જે પ્રેમ આપવાની જરૂર હતી, એની જે આપણે સાચવવાની જરૂર હતી, એની જગ્યાએ આપણે એનો તિરસ્કાર કર્યો છે. તો એ તમારે એને આપવાનું બાકી છે. અથવા તો તમે એવા કોઈ કર્મ કર્યા હશે કે એ બેલેન્સિંગ કરાવવા માટે, તમારા પાસેથી પ્રેમ લેવા માટે એ આત્મા એક અપંગ બનીને તમારા ઘરમાં આવ્યો છે. તો એવા ટાઈમે એકચ્યુઅલમાં એવા આત્માને, એવા વ્યક્તિને અઢળક પ્રેમ આપીને એને જેટલું તમે એની સેવા કરો છો, એને પ્રેમ આપો છો, એનાથી તમારા જ કર્મો બેલેન્સ થતા હોય છે. એટલે આ તમારા માટે એક બહુ મોટો ચાન્સ હોય છે તમારા પોતાના કર્મને બેલેન્સ કરવાનો. આજે એક પ્રશ્ન, કેમ ઘણા લોકો જન્મથી નસીબદાર અને ઘણા લોકો ઝૂંપડામાં દુઃખી જીવન જીવતા હોય છે? તો એના માટે પણ યોગીજી કહે છે, આ બધું જ તમે પોતે નક્કી કરીને આવ્યા છો.
તમે પોતાના જ કર્મોને બેલેન્સ કરવા માટે તમને જેવું યોગ્ય લાગ્યું એવું જીવન તમે પોતે નક્કી કર્યું છે. ઇવન એ કહે છે કે તમે પોતાનું બ્લુ પ્રિન્ટ આખા જીવનનું તમે જાતે લખતા હો છો, અને એ જ બધા લોકો તમારી સાથે તમારા આસપાસ હોય છે. અને જ્યારે તમારા જીવનમાં ચેલેન્જીસ આવે છે ત્યારે આપણે શું કહીએ, હે ભગવાન મારી સાથે જ આવું કેમ છે? પણ આ બ્લુ પ્રિન્ટ તો આપણે જાતે બનાવ્યું છે. એટલે આપણે પોતે જ બનાવ્યું છે. કેમ? કારણ કે આપણને જ પોતાના એ કર્મોને બેલેન્સ કરવું છે. આટલું કહીને પછી પીટરને કહેવામાં આવે છે કે હવે જ્યારે પણ એને જવું હોય એ ડેલ્ફીને કનેક્ટ થઈને એને જ્યાં જવું હોય એની સાથે જઈ શકે છે. અને એવી રીતના જ પીટર એનું જીવન એવી રીતના જ એને મળતો ગયો, અને ત્યાંનું નોલેજ જે એને મળ્યું એ જ બધું નોલેજ એણે આ પુસ્તકમાં આપણા માટે લખ્યું છે. ધન્યવાદ બધાનો. આનો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વતઃ. સર્વે દિશાઓમાંથી અને શુભ વિચારો પ્રાપ્ત થાવ એ હેતુથી આપણે અલગ અલગ વિષયોના પુસ્તકોને આવકારીએ છીએ. અને એક વખત ફરીવાર શિલ્પાબેન માટે ખૂબ તાળીઓ થઈ જાય કે એક આધ્યાત્મિક ગુરુને છાજે એવી. આપનો અવાજ પણ ખૂબ સુંદર છે, ભલે અવાજ બેસી ગયો અમને કહ્યું, પણ અમને તો ખૂબ એક હિપ્નોટાઇઝ કર્યો, માર્દવ ભર્યો એકદમ લાગ્યો. ખૂબ સુંદર અવાજ અને ખૂબ સુંદર રજૂઆત. વાત કરીએ પુસ્તકની તો આમાં મારા ખ્યાલથી આપણા પુરાણો અને ભગવદ્ ગીતા સુધીનું બધું જ એની અંદર થોડું થોડું અલગ રીતે સમાવાયું છે. કેમ કે આપણે પણ વાત કરીએ છીએ પુરાણોની, તો આપણાની અંદર પણ ગરુડ પુરાણ સુધીનું મૃત્યુ પછીનું જીવન એની બધી ચર્ચાઓ હોય છે. કારણ એનું એક જ મારા સમજ પ્રમાણે કે કોઈ પણ વ્યક્તિનું સ્વજનનું મૃત્યુ થાય ત્યારે એટલીસ્ટ 13 દિવસ સુધી એ વ્યક્તિ આપણા મનમાંથી જતી નથી. પછી પણ ન જાય, પણ એટલીસ્ટ શરૂઆતના જે દિવસો હોય એમાં એટલો બધો શોક આપણને લાગતો હોય કે માણસ ખાવા પીવાનું પણ છોડી શકે. તો એ સંજોગોમાં આપણા જે પુરાણો વાંચવાની પ્રથા છે કે રીત રિવાજ છે કે 10મું 11મું 12મું 13મું એ હેતુથી કે પેલા શોકમાંથી બહાર આવી શકે. બીજું ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે નૈનમ છિંદતી શસ્ત્રાણમ નૈનમ દહતી પાવક. આત્મા અવિનાશી છે અને કર્મણી વાધિકારસ્તે એ પણ સિદ્ધાંત છે. તો જે કંઈક આપણા પુરાણો અને વેદોમાં જે કંઈક કહ્યું છે એ જીવન જીવવાનું માર્ગદર્શન છે મારી સમજ પ્રમાણે. કે જે આપણે માપદંડ નક્કી કર્યા છે કે પીપળાની પૂજા કરો કે તુલસી ક્યારા પર જળ ચડાવો, કે આપણે આવા માર્ગદર્શનો ન આપીએ તો વનસ્પતિ જગતથી આપણે દૂર થતા જઈએ. ને જે આપણને ઓક્સિજન આપે છે, જે આપણને ઇમ્યુનિટી આપે છે, એવા વૃક્ષોને પણ આપણે નિકંદન કરતા અટકાઈએ નહીં. પણ આપણામાં એક સંસ્કાર છે કે પીપળાને ઉખેડી ન નખાય તો આપણે એને રાખીશું, વડની પૂજા કરાય તો એની આસપાસ રહીશું, અને એને લીધે આપણું સ્વાસ્થ્ય સારું રહેશે. આ આખી એક વૈજ્ઞાનિક યાત્રા છે જે એક અંધશ્રદ્ધાથી શરૂ કરીને એક આપણને એના વૈજ્ઞાનિક તાર્કિક કારણો સુધી લઈ જાય છે. તો આત્માની જર્ની કે કર્મનો સિદ્ધાંત કે જે કંઈ કહો એ શું છે કે આપણને એ શીખવે છે કે કેવી રીતે જીવન જીવવું જોઈએ. અને આ જ સિદ્ધાંત જો નેતાઓને સમજાઈ જાય કે ભાઈ આપણે અહીંયા બહુ બધાને મારી નાખીએ છીએ તો ભવિષ્યમાં આપણે શું શું પોટલા બાંધવા પડશે, આવું જો એ લોકોના મનમાં અંધશ્રદ્ધા રૂપે પણ જો થઈ જાય ને તો એ લોકો બીજા લોકોને હેરાન કરતા તો એટલીસ્ટ અટકી જાય. એટલે આમાં માન્યતાનો સવાલ છે કે કોઈ પણ વ્યક્તિના મનમાં આપણે સારું અને નૈતિક જીવન જીવવું જોઈએ એનું ચોક્કસ એક બ્લુપ્રિન્ટ હોવી જોઈએ. અને એટલા માટે કે બાળકોના મા બાપ આજે એટલા બધા બિઝી થઈ ગયા છે કે એમને આપણે આવી નાની કૃષ્ણ રામની વાર્તાઓ નથી કરી શકતા. તો પછી આપણે આગળ જતાં પણ કશેક ને કશેક એમના ડિપ્રેશનને દૂર કરવા માટે આધ્યાત્મિક
જર્નીનો ઉપયોગ કરવો જ પડશે. અને મહાદેવભાઈ પણ કહેતા કે કોઈ પણ ઘટના પહેલાં માણસના મનમાં બને છે. તો જે માણસનું મન વિચારે એવું જ થાય. સિક્રેટ સુધીના બધા પુસ્તકો આપણા સુધી આવી ગયા છે ને એ પણ એવું જ કહે છે કે તમે જેવા વિચારો એવા તમે બનતા જાઓ છો. તો આ પુસ્તક મારા ખ્યાલથી એવું શીખવે છે કે તમે જો સ્વસ્થ અને માનસિક રીતે શક્તિશાળી બનવા માગતા હો તો એવા જ વિચારો કરો. અને એક સ્ટોરી ટેલિંગની વાત છે કે એક વાર્તા બનાવી છે જેથી સામાન્ય માણસ જે આધ્યાત્મિક લેવલ સુધી નથી પહોંચ્યા એ આ પુસ્તક સુધી પહોંચી શકે અને એ સમજે કે આપણે જેનો શોખ કરીએ છીએ એનો શોખ કરવા જેવો નથી, પણ જે કર્મ કરીએ છીએ એના પર ધ્યાન આપવા જેવું છે. એટલે દરેક પુસ્તક કંઈક ને કંઈક લઈને આવતું હોય છે. અને મારી સમજ પ્રમાણે આ કર્મનો સિદ્ધાંતથી સ્વર્ગ ઊભું કરવાની વાત છે અને એ ખૂબ સુંદર રીતે અહીં રજૂ કરવામાં આવી. આપના તરફથી કોઈ પૂરક માહિતી કે ચર્ચાઓ કે કંઈક પ્રશ્નો હોય તો આપણી પાસે હજી 5-7 મિનિટ છે. નમસ્તે. તમે આ ખૂબ સરસ પુસ્તકની વાત કરી, સૂક્ષ્મ શરીર અને ભૌતિક શરીર. તમને ખ્યાલ છે ઘણા બધા વૈજ્ઞાનિક આ વસ્તુ પર સંશોધન કરે છે અને એની એક્સપિરિયન્સ છે ને કહેવાય. એના ઉપર યુટ્યુબમાં તમે જાશો તો ઘણા બધા તમને વિડીયો જોવા મળશે. એમાં એવું હોય છે કે જ્યારે વ્યક્તિ મૃત્યુ ઉપર હોય છે ત્યારે જ્યારે એ ભૌતિક શરીર છોડી દે છે અને સૂક્ષ્મ શરીરમાં જાય છે, તો એવા હજારો કિસ્સા જોયા છે કે સાંભળ્યા છે કે જ્યારે સૂક્ષ્મ શરીરમાં જાય છે ને ત્યારે તે જે સંપ્રદાયમાં માણસ માની લો કે હિન્દુ હોય કે ક્રિશ્ચન, તો એને એ વસ્તુની અનુભૂતિ થાય છે. જ્યાં સ્વર્ગમાં જાય છે એ બધી વસ્તુને જોડે છે. અને ઘણા કિસ્સા એવા છે કે પાછા સૂક્ષ્મ શરીરમાંથી ભૌતિક શરીરના એની શરીરમાં આવી જાય છે. તમે શું કહો છો કે એ બીજા શરીરમાં આવી જાય છે, પણ આવા ઘણા બધા કિસ્સા છે કે જે પોતે શરીર છે ભૌતિક શરીર છોડ્યું છે એની ભૌતિક શરીરમાં સૂક્ષ્મ સ્વરૂપ તરીકે પાછા આવી જાય છે. તો તમારું આ વસ્તુમાં શું કહેવું છે? કેમ કે આના ઉપર વૈજ્ઞાનિક અત્યારે ઘણું બધું રિસર્ચ કરે છે, ઘણા બધા રિપોર્ટ મેં જોયેલા છે. તો તમારું શું માનવું છે? તમે જે વાત કરી તે સાચી છે. એકચ્યુઅલી સૂક્ષ્મ શરીરને અનુભવ લેવા માટે ભૌતિક શરીરની જરૂર હોય છે. એટલે જ્યારે એ ભૌતિક શરીર છોડે છે ત્યારે એ પાછું પોતાના શરીરમાં જવાનો પ્રયાસ કરતો હોય છે. અને ક્યારેક એને એ સક્સેસ મળી પણ જાય છે. કયા સમયે? જ્યારે એનું એ શરીર પોતે એટલું સ્વસ્થ કરી શકે એવી સ્થિતિમાં હોય ત્યારે. પણ એને એવા સમયે છોડી દેવું પડે છે શરીર. કયા સમયે? જ્યારે એનું શરીર હવે ઇનરિપેરેબલ છે, રિપેર થઈ શકે નહીં એવી સ્થિતિમાં છે. તો એવા સમયે એને ના છૂટકે શરીરને છોડવું પડે છે. અને હા, આત્મા 13 દિવસ જે આપણે કહીએ છીએ એ જે 13 દિવસ જે આપણા માટે હોય છે કે આપણને પણ થોડુંક શાંત થવા માટેની જરૂર હોય, એ એક્સેપ્ટન્સમાં આવવાની જરૂર હોય છે કે હવે આ વ્યક્તિ ભૌતિક રૂપે મારી સાથે નથી. એ જ રીતના એ આત્મા માટે પણ જરૂરી હોય છે. એને એ સમજણ પડવા માટે કે હવે એ પોતાના શરીરમાં નહીં જઈ શકે. એટલે જ આપણે આજે વિધિઓ બધું કરતા હોઈએ છીએ ને, એને સમજાવવા માટે કરતા હોઈએ છીએ કે હવે આ યાત્રા તમારા માટેની સમાપ્ત થઈ છે. એટલે માયાની વાત છે કે જે માયા છોડી શકે એ સ્વસ્થ મૃત્યુ પછી એવી આપણા પુરાણોમાં વાત છે કે જે ઘણી વખત એટલે જો તમે ગામડાના લોકોને સાંભળ્યા હોય કે ખબર નહીં આટલું બધી પીડા વેઠે છે પણ શામાં જીવ છે. અને ખરેખર એમને જો કંઈકમાં એટલે કંઈક એમની ઈચ્છા હશે કે મારા સંપત્તિનો ભાગ થઈ જાય, કે મારી જમીન કોઈને હું આપી શકું, કે દાન ધર્મ કરી શકું, અને એ ઈચ્છા પૂરી થાય તો એ સ્વસ્થતાથી મૃત્યુ પામી શકે. એનું એક સાયન્ટિફિક રીઝન પણ એ છે કે એ એનર્જીને પકડી રાખે છે કે મારે હજી આ કરવું છે, હજી આ કરવું છે, જેને આપણે સાદી ભાષામાં માયા કહીએ છીએ. પણ એની જે ઈચ્છા છે એ પૂરી થઈ જાય તો સારું. અને આપણને પણ કોઈના મૃત્યુનો કે આપણને મરી જવાનો ડર એટલા માટે જ લાગતો હોય છે કે આપણે જે કરતા હોઈએ છીએ, જે કરવા માગતા હોઈએ છીએ એ હજી સુધી કરી શક્યા નથી. જ્યારે આપણને એ સેટિસ્ફેક્શન આવી જશે ત્યારે આપણને સ્વજનના પણ
પુસ્તકથી પણ સેટિસ્ફેક્શન આવી જશે કે કોઈ સપોઝ 100 વર્ષ જીવી ગયું તો આપણને સંતોષ થઈ ગયો કે હા હવે મને વાંધો નથી, તો આપણને એમના મૃત્યુનો શોક ઓછો લાગશે. આપણને પણ એવી રીતે કે 25 વર્ષે પણ માણસને એમ થઈ જાય કે મારે જે કરવું હતું તો મેં કરી લીધું, એને ચાલી જવાનું બિલકુલ દુઃખ નહીં થાય. પણ બીજી એક થિયરી એ છે કે માણસના મનમાં જે લાગણીઓ, આપને પણ વધારે ખ્યાલ હશે કે જે લાગણીઓ એ અનુભવે છે, આનંદ ઉપરાંત ઈર્ષા, લોભ, ક્રોધ, જે વાત નથી કરી શકતો એ અવ્યક્ત લાગણીઓ, એ બધું અંદર રહીને ક્યાંક ને ક્યાંક રોગનું કારણ બને છે. અને એ રોગ બહાર આવતા 20-22 વર્ષ લાગી શકે, પણ એ બહાર આવે છે. તો આ ક્યાંક ને ક્યાંક એ જે સૂક્ષ્મ શરીરની જે વાત કરી, ઉર્જા શરીરની જે વાત કરી, આ બધી એક પ્રકારની એનર્જી જે છે એ આપણી અંદર જે છે, જીવીએ છીએ ત્યાં સુધી છે, નહીં તો નથી. એટલે ટૂંકમાં એવું કામ કરવું જેથી ક્યાંય આપણો રસ્તો અવરોધાય નહીં. નમસ્કાર મેડમજી, ખૂબ સરસ માહિતી આપી અને અમે અંદરથી બહુ પ્રસન્ન છીએ. થોડો પણ એક પ્રશ્ન છે એ તમને કહું છું કે પીટર અને યોગીજી વચ્ચે જે વાર્તાલાપ કહો કે તમે પુસ્તક કહો કે જ્ઞાન માટે કોઈ ઉપદેશ કહો, હવે એ થોડુંક સમજાવો એટલા માટે છે કે આ કોઈક કલ્પના છે કે સત્ય ઘટના છે કે ઉપદેશ છે. અને સેકન્ડ વસ્તુ છે કે સૂક્ષ્મ શરીર અને ઉર્જા શરીર બધું અસ્તિત્વમાં છે કે નહીં, એ તો જ્યાં સુધી આપણે સ્ટેપને જઈશું ત્યાં સુધી તો થવાનું નથી. પણ એ બધું ઇન્દ્રિયને પર વસ્તુ છે, એ ઇન્દ્રિયની ઉપરની વસ્તુ છે. જો જ્યાં ઇન્દ્રિય કામ કરતી બંધ થઈ ગયો તો પછી આ બધું કઈ રીતે માણસ વર્ણન કરી શકે કે લખી શકે કે તમને કહી શકે કે જ્યાં ઇન્દ્રિય કામ કરતી બંધ થઈ ગયું? થોડું એમાં પ્રકાશ પાડશો તો સારું. તમે જે વાત કરી એ બરાબર છે, કારણ કે આ જે શરીરનું જે મેં નામ કહ્યું, જો આપણે બોડીને જો કાપીને જોવાનો ટ્રાય કરીશું, શોધવાનો ટ્રાય કરીશું, આપણને કશું દેખાવાનું નથી એમાં. કારણ કે જેમ મેં કહ્યું તેમ આ એકચ્યુઅલી આખો બહુ વાસ્ટ સબ્જેક્ટ છે, પણ એક શોર્ટમાં હું તમને કહીશ. આપણે જ્યારે જન્મ લેતા હોઈએ, કોઈ પણ આત્મા જ્યારે જન્મ લે છે ત્યારે એની માનસિકતા એની પોતાની લઈને આવતો હોય છે. જેમ કે આપણે જોઈએ એક જ ઘરમાં બે છોકરાઓ છે, બંનેના વિચાર કરવાની સ્ટાઇલ અલગ હોય છે. એક જ મા બાપ એક જ વસ્તુ કહેતા હોય છે, છતાંય સમજણ પડવાની સ્ટાઇલ અલગ હોય છે. કેમ? કારણ કે એમનો આત્માનો વિકાસ કેટલો એમણે કર્યો છે એના હિસાબે એમને સમજણ પડવાની છે. ઓકે, તો આ થયું સૂક્ષ્મ શરીરનો સંયુક્ત ભાગ, એક જેને કહેવાય છે તમારું માનસિક શરીર. તમે જ્યારે જન્મ લો છો ત્યારે તમારા પાછળ તમે કયા પ્રકારના માનસિકતા સાથે શરીર છોડ્યું હતું, એ માનસિકતાને લઈને તમે પાછા જન્મ લેતા હો છો. પહેલી વાત એ. ઓકે, હવે તમે જે વાત કરી એ સત્ય છે કે આપણને જે સુધી એમાં જઈએ ને તે સુધી આપણને અનુભવ કેવી રીતના થશે. તો જે લોકો ધ્યાન કરે છે એ લોકોને ખબર હશે કે જ્યારે તમે ધ્યાન કરો છો તમને એક ઉર્જા ફીલ થવા લાગે છે. તમારી આ જે શરીર છે, આ શરીરની ઉપર ગરમાટો ફીલ થવા લાગે છે. કંઈક તમારી અંદર કંઈક હલનચલન થાય છે એ ફીલ થવા લાગે છે. એ હોય છે તમારું ઉર્જા શરીર. હજી જ્યારે તમે હજી એ ધ્યાનમાં હજી ડીપ જવા લાગો છો ત્યારે તમને અનુભૂતિ થઈ શકે છે કે તમારું ભૌતિક શરીર અહીંયા સ્થિર બેસેલું છે અને તમે પોતે તમારા શરીરની બહાર નીકળી રહ્યા છો. આ અનુભૂતિ આપણે ઘણી વખત ભાન નથી હોતું એવા સમય થઈ જતી હોય છે. જેમ કે રોજે રાતના આપણે દરેક વ્યક્તિ જ્યારે સૂઈએ છીએ ને, આપણું ભૌતિક શરીર સૂઈ જતું હોય છે, પણ જે આપણું સૂક્ષ્મ શરીર છે એ બહાર નીકળીને ઊભું થઈ જાય છે. એ કનેક્ટેડ હોય છે સિલ્વર કોર્ડથી. એક આપણા નાભીથી એક સિલ્વર કોર્ડ જેવું એક ઉર્જાનું એક ચેન જેવું નીકળતું હોય છે જે સૂક્ષ્મ શરીરને કનેક્ટેડ હોય છે. હવે જે જ્ઞાની હોય છે એ જ્ઞાની શું કરે છે, એનું સૂક્ષ્મ શરીર લઈને એ સૂક્ષ્મ
જગતમાં જાય છે, એના ઘરના લોકોને મળી શકે છે, એને કોઈ પાસેથી કંઈ માહિતી મેળવવી હોય એ માહિતી મેળવી શકે છે, અને એ સમય થાય એટલે એને સિગ્નલ મળે છે કે હવે ભૌતિક શરીરનો જાગૃત થવાનો સમય થઈ ગયો છે, એટલે પાછો પોતાના શરીરમાં આવી જાય છે. જે જ્ઞાની નથી એનું સૂક્ષ્મ શરીર એના બેડના બાજુમાં ઊભું રહે છે, અને સમય થાય ત્યારે પાછું પોતાના શરીરની અંદર આવી જાય છે. જે સપનાઓ આપણે જોતા હોઈએ, સપનું આપણને એમ લાગે છે કે કંઈક સપનું હતું, પણ સપનું એટલે એક્ઝેક્ટલી શું છે? તમે એટલા ભાનમાં નથી, તમે ઊંઘની અવસ્થામાં છો, અને એવા સમયે તમારું સૂક્ષ્મ શરીર એ જગ્યાએ જઈ આવ્યું છે, એ લોકોને મળ્યા છો, પણ તમે સભાન નથી, અને એટલા માટે તમને તમારું સપનું આખું ને આખું યાદ નથી આવતું, પણ થોડુંક કંઈક એના ગ્લિમ્સીસ તમને યાદ આવતા હોય છે. તો એ શું છે? એ તમારી પોતાની એ યાત્રા જ થતી હોય છે. પણ એને જો રિયલ સેન્સમાં અનુભવ કરવો હોય તો એના માટે ધ્યાન આ એક જ માર્ગ છે કે જે તમે એકચ્યુઅલમાં એની અનુભૂતિ કરી શકો છો. ખૂબ સરસ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ઘણી બધી સારી વાતો છે. કોઈ પૂરક માહિતી આપી હતી કે પાસ્ટ લાઈફ રિગ્રેશન થેરાપી જે સાયકેટ્રિસ્ટ છે, એ બ્રાન્ચ ઓફ સાયકેટ્રીના ઓફિસર કે જે રીતે હિપ્નોટાઇઝ માણસને કરે અને અમુક વસ્તુ જેના મનના ઊંડાણમાં રહેલી છે તે હિપ્નોટાઇઝ કરીને સાયકેટ્રિસ્ટ ભણાવે છે. નાવ હિપ્નોટાઇઝથી પણ એને ડીપ અંદર લઈ જાય અને એના પાસ્ટ લાઈફ 1, 2, 3, 4, 5 ઘણા બધા જન્મોની બધી વાત કઢાવવામાં આવે. એ પૂર્વાર થયેલી વસ્તુ છે. બ્રેન વોઇસ કરીને એક સાયકેટ્રિસ્ટ છે, પ્રોફેસર ઓફ સાયકેટ્રી એટ હાર્વર્ડ યુનિવર્સિટી, નાવ ઇઝ પ્રેક્ટિસિંગ સાયકેટ્રિસ્ટ, અને એક બુક લખી છે મેની લાઈફ્સ મેની માસ્ટર્સ. ઘણી બધી જિંદગીમાં મેં એમને વર્ણન કર્યું છે ઘણા બધા પેશન્ટોના, અને એ જ્યારે એને પાસ્ટ લાઈફમાં લઈ જાય છે એને વિડીયો રેકોર્ડિંગ કર્યા છે, અને તે બાબત તપાસ કરી છે કે આ વખતે આ જગ્યાએ હતું, આ નામનો વ્યક્તિ હતો, એ બધું પુરવાર થયેલી વસ્તુ છે. દુનિયાની મોટી મોટી સેલિબ્રિટીઓ, વડાપ્રધાનો, એક્ટરો, સેલિબ્રિટીઝ બધાને આ પાસ્ટ લાઈફ રિગ્રેશન કર્યું છે. એટલે આ એક વસ્તુ છે કે જે બધાનું વર્ણન છે મૃત્યુનું મોરલેસ જુદા જુદા દેશની જુદી જુદી વ્યક્તિઓ એક સરખું આવે છે કે ગુફામાંથી પસાર થતા હોય, ટનલમાંથી પસાર થતા હોય, ત્યાં અમુક પ્રકાશ હોય છે, એવું એક બહુ કોમન વર્ણન બધાનું આવે છે. બીજી વસ્તુ કે અને એક આ બુક છે, બીજી બુક છે મેસેજીસ ફ્રોમ ધ માસ્ટર્સ. માસ્ટર્સ અને જે આપણા સગાવાળાઓ કે આપણા પૂર્વજો જે ગયા છે ઉપર, એ લોકો આપણને મેસેજ આપતા હોય છે. એટલે ઘણી વખત આપણે ઓલ ઓફ અ સડન કંઈક વિચારવા આવે છે, તે મેસેજીસ છે જે આપણા ચિંતકો છે, તે આપણને સારા માટે, આપણા પ્રોટેક્શન માટે આપણને મેસેજીસ આપતા હોય છે. અને બીજી એક બુક છે મેસેજ ફ્રોમ ધી માસ્ટર્સ, અને ત્રીજી બુક છે મિરેકલ્સ હેપન ટુડે ઓલ્સો. આ બ્રેન વાઇઝમાં મોટો સાયકેટ્રિસ્ટ છે દુનિયાનો, અને એના 3 બુક છે, અતિ સુંદર છે. તેમાં ઘણી બધી વાતો છે તમે કહી એમાં આવે છે. હવે બીજું મારે એક પ્રશ્ન એ પૂછવો હતો કે કર્મનો સિદ્ધાંત છે એમાં આપણા દુષ્કર્મો હોય તો એ પુણ્યથી નલિફાઈ થાય કે દુષ્કર્મનું આપણે પરિણામ ભોગવવું જ પડે? સરસ પ્રશ્ન છે સર. કે ભાઈ સારા ધારો કે આપણે ખોટું કામ કર્યું પણ બીજા 100 સારા કામ કરી નાખીએ તો એ આપણું ખોટું કામ કરેલું એ નલિફાઈ થાય કે ભોગવવું જ પડે? આનો જવાબ
બેસો. શીખી છું, સમજી છું. હું પોતે પણ પાસ્ટ લાઈફ રિગ્રેશનિસ્ટ છું, PLRs કરાવું છું. અને આજે તમે પ્રશ્ન કરો, જો તમારી પાસે બે ઓપ્શન્સ હોય છે, કાં તો તમારા કર્મોને ભોગો, નહીં તો એને બાળો. આપણે કેવી રીતના બાળી શકીએ છીએ? ભોગવાનું તો આપણે અત્યાર સુધી આપણે ભોગતા જ આવ્યા છીએ. બાય ડિફોલ્ટ. એને બાળી કેવી રીતના શકીએ છીએ? તો બાળી શકીએ છીએ ધ્યાન. કારણ કે હવે આ એ જ કહું છું કે આ સબ્જેક્ટ બહુ વાસ્ટ છે. શોર્ટમાં કહેવાનું ટ્રાય કરીશ કે આપણા જે બધા જે સંચિત કર્મો જે છે એ બધા જે કર્મો છે એ આપણા નીચેના જે 3 ચક્ર, જેને આનો આઈડિયા હશે એ લોકોને ખ્યાલ આવશે કે આપણા શરીરમાં 7 ચક્ર છે. 7મી તે સ્થિતિ છે, 6 ચક્રો છે. એમાંથી જે નીચેના 3 ચક્રો છે એ 3 ચક્રોમાં આ કર્મના બીજ પડેલા હોય છે. તમે જેમ ધ્યાન કરતા જાઓ છો, તમારા એ ચક્રો પર તમારું કામ ચાલુ થાય છે અને ઓટોમેટિક તમે એ કર્મોને બાળવાનું કામ ચાલુ કરો છો. એટલે એ કર્મના બીજને બાળો છો, ફક્ત પછી એ એક અનુભૂતિ તમારી બાકી રહે છે. થોડોક એક કે ધારો કે હું કોઈને મારું છું, તો જે સુધી મને માર નહીં લાગે, મને કેવી રીતના ખબર પડે કે વાગે છે, દુખે છે? તો એક નાનું એક તમને એક ઝલક આપવાનું કામ પછી છેલ્લે એક થોડું થતું હોય છે. પણ જે મેઇન છે એનો જે બહુ જ ખરાબ જે કર્મ આપણે કંઈક કર્યો હોય, એનો જે આપણા ઉપર પ્રભાવ આવ્યો હોય, જે આપણે સહન કરતા જઈએ છીએ, એમાંથી આપણે પોતાને બહાર કાઢી શકીએ છીએ. અને આ વસ્તુની અનુભૂતિ હું અને મારા જેવા જે પણ ધ્યાન છે એ લોકોએ કદાચ કરી પડશે, કેમ કે મેં પોતે કરી છે. કર્મનો સિદ્ધાંત બહુ ઊંડો છે, પણ જાણી કરીને પુણ્ય કરી શકીએ તો એ પણ કોઈ પુણ્ય કર્મનું જ ફળ હશે એવું હું તો માનું કે આપણે સભાનતાપૂર્વક કોઈ સારા કામ કરી શકીએ અને એની ઈશ્વર આપણને શક્તિ અને મદદ કરે તો એ પણ એક પુણ્ય કર્મનું સંચિત ફળ હશે. તો એનો આનંદ માણીએ. અને આવતા શનિવારે સુંદરકાંડ વિશે આપણા પુસ્તકાલયમાં જ બેંક ઓફ બરોડાના રિટાયર્ડ ઓફિસર પંકજભાઈ વાત કરવાના છે. રામનવમીની સાથે સાથે સુંદરકાંડની પુસ્તકની સફર આપણે માણીશું. યોગાનુયોગ નવરાત્રિ છે અને આધ્યાત્મિક યાત્રામાં જઈ રહ્યા છે, એ પણ કંઈક કર્મનો સિદ્ધાંત હશે. અને આપણે એવું માનીને ચાલીએ અને સ્વીકારીને ચાલીએ કે સભાનતાપૂર્વક સત્કર્મ કરવા એ જ સ્વર્ગ છે. તો ફરી મળીશું આવતીકાલે વાજપેયી ગાર્ડનમાં અને આવતા શનિવારે પાછા સેમ ટાઈમ સેમ પ્લેસ. થેન્ક યુ.